ઓટલાને નમસ્તે આવકારો આપી મિત્રો. દો. નમસ્તે મિત્રો, સૌને નૂતન વર્ષના અભિનંદનમ. હેપી ન્યૂ યર. હેપી 2088 વિક્રમ સંવત 2088ના આપણા પહેલા ઓટલાના ઝૂમ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. મારો ઓટલો દે છે આવકારો અને હેતે વધે છે પધારો. દેવ દિવાળીના છે તહેવારો, આનંદથી ઉજવવાના આ ઉત્સવને ચાલો સાથે આપણે માણો. મિત્રો, આજે તમે લોકો નહીં માનો, કેટલા બધા વખત આપણે મળીએ છીએ અને ઘણું બધું સુભાષે કહ્યું એવી રીતના બદલાઈ ગયું છે. સોરી, બેકગ્રાઉન્ડ આપો. આપણે ઘણા વખતે મળીએ છીએ, પ્લસ આપણી સાથે છે ને અમદાવાદથી અમારા એક મિત્ર છે રમેશભાઈ તન્ના અને એમના પત્ની અનિતાબેન. બહુ જ સરસ એમણે કામ કર્યું છે. અને જ્યારે આપણા એનઆરઆઈ તો કાયમ આવે ને એટલે બધાને પોતે આવકારે ને કંઈક ઉત્સવો કરે ને લડાવે. એમણે બે વિષયમાં તો પીએચડી કર્યું છે. એ પોતે આપણી સાથે જોડાયા છે એટલે હું એમને થોડું આપણા ઓટલાનું એમને કહું કે કોવિડ સમયે અમે બધાના ઘરે ગયેલા. આજે સુધાબેન છે, નિશાબેન છે, સૂર્યાબેન છે, નલિનીબેન છે, અમારા જે પેલા મધુબેન, હવે તો પણ એ બધાની ઘરે જઈ અને અમે ગરાજમાં પેલું માસ્ક પહેરીને બધાને ઝૂમ શીખવાડ્યું. અને પછી અમે 5 જણાથી શરૂ કરેલું, 5, 7, 8 જણાથી, અને એમાંથી અમે લોકો 100 થઈ ગયા. આપણે તો અત્યારે 200 જણા છીએ, પણ બધાને કાલે એટલા માટે અમે સૂર્યાબેનની ઘેર ગયા હતા. અહીંથી ખાસું દૂર છે, લગભગ 15-20 માઇલ છે. ત્યાં એમની ઘેર ગયા, બધાને શીખવાડ્યું કે કેવી રીતના ઝૂમ ચાલુ કરવાનું છે, અને ખબર અંતર જોયા બધાના. પણ આપણે કહીએ છીએ પણ દિવસે દિવસે આ બધા 85, 86, 87, 88 વર્ષ એ ઉંમર આપણે જયારે પહોંચીએ ત્યારે મને તો અત્યારે જ ગુફઅપ થાય છે, તો પછી કેવી રીતના એ કરી શકે. પણ એમની જે હોશ છે ને એ દાદ માગી લે છે. અને પ્રોગ્રામ કરવાનો વિચાર ક્યારે આવ્યો કે અમે નૂતન વર્ષના દિવસે અન્નકૂટના 4-5 મંદિરોમાં અન્નકૂટના દર્શન કરવા ગયા. તો ત્યાં જે બધા વડીલો મળ્યા એ બધાએ કીધું કે બેન, ઓટલા ઉપર કે ઝૂમ ઓટલો ચાલુ કરો. એટલે થયું કે ચાલો આપણે બધાને મળીએ. તો સારા નસીબે જો કોણ કોણ મને દેખાય છે અત્યારે. સૌથી પહેલા તો મને શિકાગોથી મારો મોટો ભાઈ ને ભાભી, જ્યોતિષભાઈ અને ભાભી, મોટા મામા, જય શ્રી કૃષ્ણ. પછી અમારે ન્યૂ જર્સી નહીં, રાઈટ, રંજનબેન અને કિશોરભાઈ પેન્સિલ્વેનિયા, રાઈટ, એ ત્યાં આગળથી જોડાયા છે. મને ઈસ્ટ કોસ્ટ એટલે બધું એક જ લાગે. આપણા જે ઇન્ડિયાથી આવ્યા હતા એ આવ્યા છે, અને અત્યારે અહીંયા આગળ છે એ આપણા અનિતાબેન છે, એટલાન્ટાથી જોડાયા છે. અમારા કૌશિકાબેન હ્યુસ્ટનથી જોડાયા છે. અને એવી જ રીતના પ્રવીણાબેન નો કૌશિકા હ્યુસ્ટનથી નહીં, હા હ્યુસ્ટનથી, પ્રવીણાબેન પણ હ્યુસ્ટનથી જોડાયા છે બધા. પછી કેનેડાથી જોડાયા છે. બોલો કેટલી, આઈ મીન સો ફોર્ચ્યુનેટ કે દાદા છે કેનેડાથી જોડાયા છે. અને તે સિવાય બધા અમારા વેલીમાંથી જોડાયા છે, અમારા સુરભીબેન, પછી અમારા ઓફકોર્સ નલિનીબેન પણ જોડાયા છે કેનેડાથી. એ સિવાય છે અમારા વસુબેન શેઠ જોડાયા છે. છેક તો સુભાષ જરા મદદ કર કહેવામાં. સાન ફ્રાન્સિસ્કો થી બધું ફ્રેન્ડ સર્કલ છે. અને એ સિવાય મારા ઈલાબેન મહેતા, ડોક્ટર પ્રવીણભાઈ સેદાની, યસ, મધુબેન સવાઈલાલ, બધા પછી બધા વસંતભાઈ ભટ્ટ છે. યસ, વસંતભાઈ ભટ્ટ છે. પછી સંભળાય છે? યસ યસ યસ. ઓકે, મીરાબાઈનું પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, मैं तो अपने नारायण की, मैं तो अपने नारायण की आप ही हो गई दासी रे, पद घुंघरू बांध मेरा नाची रे, पद घुंघरू
બાંધ મીરાના ચીરે લોગ કહે મીરા ભાઈ બાવરી लोग कहे मीरा भाई बावरी न्यात कहे कुलना शीरे पग घुंघरू बांध मीराना तीरे राणा जी ने भेजा विष का प्याला पीवत मीरा आसी रे लोग विष का प्याला राणा जी ने भेजा पीवत मीरा आसी रे पग घुंघरू बांध मीराना तीरे पग घुंघरू बांध मीराना तीरे पर દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું પછી અંધારે ઓરડો ખેલ્યો પિતર મારું ઝળહળતું મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું મેં તો મેળીએ દીવડો મેલ્યો કે મન મારું ઝળહળતું મેં તો મેળીએ દીવડો મેલ્યો કે મન મારું ઝળહળતું પછી ડમરો રેલામ છેલ રેલ્યો કે વન મારું ઝળહળતું મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું. Appreciate that very much. બધાને હેપી દેવ દિવાળી. યસ, થેન્ક યુ. હેપી દેવ દિવાળી વિશે તો આપણે હમણાં યાત્રીબેન કહેવાના છે. મેં જોયા નથી હજી તૈયાર છે કે નહીં, પણ આપણે હજી વચમાં એક ગીત મારે લેવું છે. પછી યાત્રીબેન જો તૈયાર હશે તો આપણે એમની પાસેથી દેવ દિવાળી વિશે સાંભળશું. પછી પાછા એકાદ ગીત સાંભળીને રંજનાબેન પાસેથી તુલસી વિવાહ વિશે પણ સાંભળશું. અરે વાહ. એ આપણે સ્વાધ્યાય મીન્સ કે જેને આપણે ઓટલા ઉપર એક જાતનું આપણે વાતો કરીએ છીએ, પણ સાથે સાથે એક જાતનું સ્વ અધ્યાય પણ છે. એમાં આપણે છે ને અપલિફ્ટમેન્ટનું પણ કામ કરીએ છીએ, કારણ કે આપણને જે પણ સમય અને સૂઝ પડી છે આપણી પાસે છે, તો એનો સદુપયોગ થઈ શકે એવી આપણી નમ્ર આપણે એવો પ્રયાસ રહ્યો છે અહીંયા આગળ ઓટલા ઉપર. એટલે I have a question. Can you અરે ક્યાં વાત હૈ. દિવસો જુદાઈ ન જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે. મુજ શત્રુઓ જ સ્વજન સુધી, દિવસો જુદાઈ ન જાય. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, ના ધરા સુધી ના ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી. અરે આપણે તો જવું હતું ફક્ત એક મેકના મન સુધી,
મારો હાથ જાલીને લઈ જશે. ચીર સમ અમે રંકનારની ચુંદડી, તમે રાજ રાણીના ચીર સમ. અમે રંકનારની ચુંદડી, તમે તન પે રહો ઘડી બે ઘડી. અમે સાથ દઈએ કફન સુધી, મારો હાથ જાલીને લઈ જશે. આટલી મજા મ્યુઝિકમાં હોત આવત નહીં હો. મ્યુઝિક હોત આટલી સરસ મજા ના આવત. કેટલું સરસ કર્યું. દિવસો જુદાઈ ના જાય છે. અને એમાં છેલ્લું તમે રાજરાણીના વસ્ત્ર સમ. તમે રાજરાણીના ચીર સમ, અમે રંકનાથની ચુંદડી, તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી. કેટલી સરસ. વાહ, સરસ. એટલે આ તો ભાઈ દિલની વાત છે. અને જયારે પહેલી વાર સાંભળ્યું ત્યારે આઈ વોઝ સો મચ લાઈક ઇમ્પ્રેસ વિથ. ગીતાબેન મને કે તમે બધાને ખબર જ હોય પણ તે છતાંય તમે દેવ દિવાળી વિશે બોલો. દેવ દિવાળી છે તો દિવસે રામ પાછા આવ્યા હતા અને આખી દુનિયા દીવા પ્રગટાવીને રામને આવકારો કર્યો હતો. તે અંધકાર હતો, એ અમાસ હતી. અને અત્યારે જે છે તે પહેલી આપણા કાર્તિક મહિનો, એટલે જે પહેલો મહિનો, નવા વર્ષનો પહેલો મહિનો કહેવાય કાર્તિક મહિનો, એની આ પહેલી પૂનમ છે. હવે મોટા થઈને આ બધું નવું નવું જાણવા મળ્યું, પણ મારા બા પાસેથી તો અમે એટલું જ, બા બિચારા અમારા એટલા બધા જાણકાર નહોતા, પણ એ એમ કે દિવાળી પતી ગઈ ને એટલે હવે બધા દેવો આવશે આપણને આશીર્વાદ આપવા. એ વખતે આપણે બધા લોકોને આવકારો આપીએ, પછી એમ કે દેવ આવશે દેવ આવશે, તો કે દેવ દિવાળીના દિવસે ખરેખર દેવ આવે. તો જો જે પણ મહેમાન આવે ને એ દેવ સમાન છે એમ કરીને એમને પગે લાગો અને આશીર્વાદ આપશે અને તમારું આખું વરસ સરસ જશે. તમને સ્કૂલમાં સારા માર્ક્સ મળશે બેટા. દેવ દિવાળીમાં જે આપણા ઘરે આવે ને પગે લાગજો. એટલે એ નાનપણમાં અમને આવું જ જાણવા મળ્યું હતું. પણ પછી મોટા થઈએ એટલે આપણે પૂછીએ ને વધારે એટલે ખબર પડે કે આ કાર્તિક મહિનો કહેવાય, એના પહેલી પૂનમ કહેવાય. અને એવું કહેવાય છે કે ત્રિપુરાસુર જે અસુર હતો ને એને દેવલોકમાં બહુ જ ત્રાસ મચાવ્યો હતો એ વખતે. તો બહુ જ ત્રાસના કારણે દેવો બધા ત્રાસી ગયા હતા અને દેવો ક્યાંય જઈ નહોતા શકતા. એટલે મહાદેવજીએ એક તીર મારીને 3 ત્રિપુરાસુરના 3 ગામને નો વધ કર્યો, ત્રિપુરાસુરનો વધ કર્યો. અને એ કર્યા પછી મહાદેવજી આપણને બધા આપણને તો હેલ્પ કરી જ, પણ દેવોને એ ત્રાસ જે હતો દેવો ઉપર, એમાંથી દેવો ને હાશ થઈ. એટલે દેવો કહે છે ચલો હવે આપણે ગંગા સ્નાન કરવા જઈએ. એટલે બધા દેવો પૃથ્વી પર આવ્યા અને ગંગા સ્નાન કર્યું. અને કહેવાય છે વારાણસીમાં બહુ જ સારું, આજે તમે ગંગા સ્નાન ત્યાં કરો, ત્યાં દીવો મૂકો, ભગવાનને ત્યાં દીવો અર્પણ કરો તો તમને ખૂબ આશીર્વાદ મળે. એટલે હવે તો ગૂગલ અર્થમાં કરીને જુઓ તો આજે રાતનો જે સમય છે તો અત્યારે તમે લોગિન કરો તો દીવાઓ પ્રગટેલા હોય વારાણસીના કાંઠે. અને કેટલાય લોકો દીવા મૂકી અને પોતાના માટે અને પરિવાર માટે ભગવાન પાસે આશીર્વાદ માંગે. અને દેવો જ્યારે પૃથ્વી પર આવ્યા તો દેવોને હાશ થઈ, એટલે આ દેવોની દિવાળી કે જેમાં આપણા કહેવાય ને કે અંધકાર ને અજ્ઞાન ત્યાંથી અજવાળા અને ઉન્નતિ તરફ આપણને ઈશ્વર બધા આવ્યા જ હોય પૃથ્વી ઉપર. તો આપણે એવી પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને બધાને હમણાં જે ડોક્ટર સદાનીએ ગાયું ગીત કે આપણને લઈ જાય ઉન્નતિ સુધી, અજવાળા સુધી ને ઉન્નતિ સુધી. અને બસ બધા સાથે મળીને ઓટલા પર વારે ઘડીએ મળતા રહીએ. એટલીસ્ટ મહિને એકવાર મળીએ ને તો આ બધાને ભૂલવાની ને તકલીફ ના પડે. અને સુભાષભાઈ ને એઆઈ ને ટ્રેનિંગ બરાબર લઈ લેવી પડે તો લઈ લે. અને એઆઈ ની સપોર્ટ સાથે દર મહિને એકવાર મળીએ તો આપણે કંઈક ને કંઈક નવું કરીએ અને જાણવા મળે. ત્યાં ચેપમેન યુનિવર્સિટીમાં જશું
ત્યારે બધા સ્ટુડન્ટ્સને રજા હશે, એટલે આનંદથી દિવાળીનો દિવસ ઉજવી શકશે. અને ઉજળા એની જાતિ ના જોવાય, અવદેશ બોરા ખાય ભીલડીના મોઢા નાય. એઠા બોર ભીલડીના અવદેશ એટલે કે રામ ખાતા હોય છે. ક્યારે? અંતર જેના ઉજળા. સારી ભાવનાથી જયારે આપણે કાંઈ કરીએ છીએ ને તો ભગવાનનો આપણને સાથ મળી રહેતો હોય છે. અને એક નાનકડા એક સારા ભાવથી નાનકડું આ એક બીજ હતું, આજે આટલો બધો વિકસ્યો અને કેટલું બધું ચારે બાજુ આપણે બધા આજે એનાથી આપણને આનંદ કરીએ છીએ. તો એવી રીતના આ કિશોરભાઈ અને રંજનબેન, સ્વાગત છે તમારું. અને શું સંભળાવશો? જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. વેલકમ, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. તમારે બધાને મળીને બહુ આનંદ થયો. બહુ આનંદ થયો અમને. तुमसे लागी लगन ले लो अपनी शरण पारस प्यारा मेटो मेटो जी संकट हमारा निश दिन तुमको जापूं घर से से मेरा ताजू जीवन सारा तेरे चरणों में बीते हमारा आश्वासेन के राज दुलारे वामा देवी के सुत प्राण प्यारे आश्वासेन के राज दुलारे वामा देवी के सुत प्राण प्यारे सबसे नेह तोड़ा जग से मुंह को मोड़ा संयम धारा मेटो मेटो जी संकट हमारा इंद्र और गणेन्द्र भी आए देवी पद्मावती मंगल गाए इंद्र और गणेन्द्र भी आए देवी पद्मावती मंगल गाए आशा पूरो सदा दुख नहीं पावे कदा सेवक तारा मेटो मेटो जी संकट हमारा जय जिनेन्द्र जय जिनेन्द्र જય જીનેન્દ્ર. अच्छा બાત બીજું હે. would like to જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અમારે છે ને આજે પેલું મેં એઆઈ એડ કરવા ગયો ને, એમાં મારી સાઉન્ડની જે સેટિંગ છે એ બધા બદલી ગયા, એટલે હા. મ્યુઝિક નથી આવતું. એટલે પ્રવીણભાઈ સેદાની હમણાં ગાયું તો બી વિધાઉટ મ્યુઝિક ગાવું પડ્યું. પણ જો તમારે કઈ પ્રેઝન્ટ કરવું હોય તો વી વિલ એડ યોર નેમ અને જોઈએ પછી આગળ ઉપર. બે થોડીક આઈટમો કરીએ ને પછી કારણ કે તમને લોકોને અમે પહેલા સાંભળ્યા છે, તો પ્લીઝ થાય કર્ણપ્રિય જનના મળે, મહેફિલમાં રંગત થાય, રસિક જો સભામાં મળે. અમે તો પ્રવાસમાં શાંતિથી નિરાતે ઊંઘવાના હતા, પણ સાથમાં મિત્રો હતા તો માર્ગ જ મહેફિલ થઈ, માર્ગમાં પણ મહેફિલ બની ગયો. એટલે એના જેવું છે. આ બધાને જોયા છે એટલે બે શબ્દો થોડા કહેવા પડશે. બહુ વાત નહીં કરું. આઈ વિલ કટ ડાઉન માય લિટલ બીટ. પણ મોટા ભાઈ અને ભાભી, ચાલો આજે અમને તુલસી વિવાહ આજે એ પણ છે, તો જરાક એના વિશે પણ કહો. હા, એટલે થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ ગીતાબેન અને જીયાજી, તમે આવા પ્રોગ્રામો કરો છો તો મને એમ થાય છે હું પણ તમને સાથ આપું આમાં, એટલે જોડાઈ છે. ગીતાબેન, આજે હું બોલીશ દેવ પ્રબોધિની એકાદશી અને તુલસી વિવાહ બંનેનું સાથે લઈ લઉં છું. પ્લીઝ. ઓકે, તો હું શરૂ કરું છું. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલકાંત ત્રૈલોક્યમ મંગલમ કુરુ. હે ગોવિંદ, હે ગરુડધ્વજ, હે કમલકાંત, ઉઠો અને ત્રણેય લોકનું કલ્યાણ કરો. દેવ પ્રબોધિની એકાદશીનો વિચાર કરીએ તે પહેલા આપણે દેવશયની એકાદશીનો વિચાર કરવો જોઈએ. અષાઢ સુદ એકાદશીએ ભગવાન સૂઈ જાય અને ત્યારથી ચાતુર્માસનો પ્રારંભ થાય. કલ્પના કરો કે જે ભગવાન આપણે સૂઈ જઈએ
ત્યારે આપણા પણ શ્વાસોચ્છ્વાસ ચલાવે છે તે જ જો સૂઈ જાય તો સૃષ્ટિનો વ્યવહાર કેવી રીતે ચાલે? અને એ પણ ચોમાસા જેવા અમૂલ્ય સમયે, અને જ્યારે સકળ સૃષ્ટિની જળ અને અન્નની વ્યવસ્થા કરવાની હોય ત્યારે આ ઋતુમાં સૃષ્ટિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે અને ખેડૂતને મબલખ પાક મળે છે. સર્વત્ર આનંદનું વાતાવરણ સર્જાય છે અને તે વખતે મનુષ્ય કૃતજ્ઞતાથી કહે છે કે હે પ્રભુ, તારી કૃપાથી આ વૈભવ મને મળ્યો છે. ત્યારે પ્રભુ કહે છે કે હું તો સૂઈ ગયો હતો, આ તો તારી મહેનતનું ફળ છે. આપણને આપણી જવાબદારીનું ભાન થાય અને તે માટે ઋષિઓએ લક્ષણાત્મક રીતે ભગવાનની યોગ નિંદ્રાની મધુર કલ્પના આપણને આપી. ખરી રીતે તો ભગવાનને જગાડવા એટલે આપણી અંદર રહેલા રામને જગાડવા. આત્મનિરીક્ષણ કરવાનો દિવસ એટલે દેવ પ્રબોધિની એકાદશી. આપણી સંસ્કૃતિ એ પુરુષાર્થવાદી છે. ઋતે શ્રાંતસ્ય ન સખ્યાય દેવાહ, એટલે કે આળસુ માણસોને દેવો પણ મદદ કરતા નથી. આપણી સંસ્કૃતિ એટલે સૂતેલાને બેઠો કરનારી, બેઠેલાને ઊભો કરનારી, ઊભેલાને ચાલતો કરનારી અને ચાલતાને દોડતો કરનારી જીવંત અને પ્રેરણાદાયી છે. મનુષ્ય જીવનને પ્રમાદમાં ન વેડફતા સજાગ રહી અને તેનો ઉપયોગ કરવો જોઈએ. સૂર્ય તો રોજ સવારે એના સમયે ઉગે જ છે, પણ તમે ક્યારે જાગો છો એ મહત્વનું છે અને એના માટે છે દેવ પ્રબોધિની એકાદશી. તમારામાં સાચી સમજ આવી? દુર્યોધન તો પોતે જ કહે છે કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મ શું છે એ જાણું છું પણ આચરી શકતો નથી, અને અધર્મ હું છોડી શકતો નથી. આ દ્રષ્ટિએ પ્રત્યેક માણસ સૂતેલો જ છે, માત્ર જાગતા હોવાનો ડોળ કરી રહ્યો છે. આળસ, અજ્ઞાન અને અંધકારની ઘોર નિદ્રામાં રહેલા માણસને જગાડનારી એકાદશી એટલે દેવ પ્રબોધિની એકાદશી. પ્રબોધ એટલે એનલાઇટનમેન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ. આપણા બધા વ્યવહાર ઉપલક્યા હોય છે. આપણામાંથી કેટલા માણસો પોતાના બૌદ્ધિક, માનસિક કે આત્મિક વિકાસના બારામાં જાગૃત હશે? આપણે આપણા ધર્મ, નીતિ કે સંસ્કૃતિ વિશે ઉપેક્ષિત થઈ ગયા છીએ. આપણા કર્મની પાછળ નથી જ્ઞાનનો પ્રકાશ કે નથી ભાવની ભીનાશ. આ અન્ય મનસ્કતા પણ ઊંઘનો જ પ્રકાર છે. દુનિયાના મહાપુરુષો અને સંતો પણ આપણને આ ઘોર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કરે છે, પણ આપણે જાગીએ તો ને. આ દિવસે ભગવાનને તુલસી જોડે પરણાવવાની પણ પરંપરા છે. પુરાણોમાં એવી કથા છે કે તુલસી તેના પૂર્વજન્મમાં જલંધર નામના અસુર રાજાની પત્ની વૃંદા હતી. જલંધર પોતાની પત્ની વૃંદાના પાતિવ્રત્યના જોરે સમાજમાં ખૂબ ત્રાસ વર્તાવતો હતો. જલંધરને બ્રહ્માનું વરદાન હતું કે જ્યાં સુધી તેની પત્નીનું પાતિવ્રત્ય ખંડિત ન થાય ત્યાં સુધી જલંધરનું મૃત્યુ શક્ય નથી. ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ લઈ અને વૃંદાનું પાતિવ્રત્ય ખંડિત કર્યું. વૃંદાને ખબર પડતા જ તેણે વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો અને કે તમે પથ્થર થઈ જાઓ. તેથી વિષ્ણુ શાલિગ્રામ થયા અને વિષ્ણુએ વૃંદાને વનસ્પતિ બની જવાનું કહ્યું. આમ વૃંદા એ તુલસી બની ગઈ. આજે પણ આપણે શાલિગ્રામ ઉપર તુલસી ચડાવીએ છીએ અને પ્રબોધિની એકાદશીએ તુલસીને ભગવાન સાથે પરણાવીએ છીએ. માન્યતા છે કે તુલસી એ લક્ષ્મી માતાનું સ્વરૂપ છે. પુરાણોમાં વર્ણવેલી આ કથા એક રૂપક છે જે આપણને કંઈક સંદેશો આપી જાય છે. વૃંદ એટલે કે ટોળું, એવું ટોળું કે જે સ્વતંત્ર રીતે કંઈ જ ન વિચારતા સ્ત્રૈણ બુદ્ધિથી જલંધર પ્રત્યે સ્ત્રી જેવી પાતિવ્રત્ય નિષ્ઠા ધરાવતું હતું. આ ટોળાની જલંધર પ્રત્યેની નિષ્ઠા એ ખંડિત થાય અને એમના વિચારો જો બદલાય તો જ જલંધર ખલાસ થાય. વિષ્ણુએ આ સંઘનિષ્ઠા તોડી નાખી, તેમના વિચારોની દિશા બદલી અને ટોળાની જડતા ચાલી ગઈ અને તેમનામાં વનસ્પતિનું ચૈતન્ય આવ્યું. ભગવાન સાથે તેમના વિચારો એક થયા. આ રીતે ભગવાન વિષ્ણુએ લોકોને તત્વાભિમુખ અને વનસ્પતિની જેમ સહજ અને સ્વયં વિકાસનું મહત્વ સમજાવ્યું. તુલસી વિવાહ એટલે યુનિયન ઓફ નેચર એન્ડ ડિવિનિટી. તુલસી એ ડિવોશન અને પ્યોરિટીનું સિમ્બોલ છે. તુલસી હિ શ્રી સખી શિવે પાપ હારિણી પુણ્યદે નમસ્તે નારદનુતે નમો નારાયણ પ્રિય. તુલસી એ કલ્યાણ સ્વરૂપી છે. વાતાવરણમાં તુલસીથી પવિત્રતા આવે છે.
તેથી જ ઘરમાં કે મંદિરમાં પુણ્યદા તુલસીનું સ્થાન છે. તુલસીને નારાયણ પ્રિયા પણ કહેવામાં આવે છે. તુલસી આરોગ્યપ્રદ પણ છે, એ કોઈથી અજાણ્યું નથી. સુવર્ણાલંકારોથી જેનું પલ્લું નમ્યું નહીં એવા શ્રી કૃષ્ણ રૂકમણીએ મૂકેલા તુલસી પત્રથી તોલાયા. ભારતીય સંસ્કૃતિ એ તુલસીને વિભૂતિ સમજે છે અને ઘેર ઘેર માતા તરીકે પૂજાય છે. સમાજમાંથી રોગ, વિકાર કે પાપને દૂર કરવા આપણે પણ તુલસી જેવા ગુણો આપણા જીવનમાં લાવવા જોઈએ, અને તો આપણે પણ પ્રભુ સાથે પરણી શકીએ, એટલે કે જીવ સાથે શિવનું મિલન શક્ય બને. સાંભળો હતા કારણ કે Let's go. Let's start. ભદ્રાબેન છે ને, ભદ્રાબેન છે ને એ સરસ, એ આપણી તુલસીનો છોડ તો નહીં પણ એમને ત્યાં મોટા આંબો છે અને આંબા ઉપર નાની નાની કેરીઓ થાય અને આ ખરું ને, શાનું આવે છે? એ કેરીઓ બંધ કરી દેવા મારું છે. ના ના ગીતાબેન, જીજાજીને કહો કે બીજા બધાને મ્યુટ કરે એટલે તમારો અવાજ સંભળાશે. એટલે ભદ્રાબેન ચાલો તમે આજે કયું ગીત સંભળાવો છો? નો મ્યુઝિક. હો, આજે મ્યુઝિક નથી બેન. હા, મ્યુઝિક નથી, મ્યુઝિક વગર જ ભજન ગાવાની છે. ત્યાર પછી અને એના પછી મારે આ મધુબેન ક્યાં ગયા? કઈક દેખાતા. મધુબેન તમે તૈયાર છો ને? મધુબેન જનસારી. ઓકે. Alright, let's go. ઓકે, જય શ્રી કૃષ્ણ એવરીવન. હેપી દેવ દિવાળી. સંભળાણો કે નહીં? સરસ સંભળાયું. અમે વી આર સો હેપી કે જૂમના સેકન્ડ પાર્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ ગીતાબેન. ઉભારો, તમને એકવાર અનમ્યુટ કરવું પડશે. હા, ઓલરાઈટ, ગો હેડ. ઓકે ભદ્રાબેન. ઓકે, તમે સાંભળ્યું તો હશે પણ તો બી મને એમ થયું મને બહુ ગમે છે, તો ચાલો સંભળાવું બધાને. જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી. જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી. જેને હરિ કીર્તનમાં પ્રેમ નથી, જેને હરિ કીર્તનમાં પ્રેમ નથી, તને શ્રી હરિ કેરી રહેમ નથી. જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી. જેને સંત સેવામાં તાન નથી, જેને સંત સેવામાં તાન નથી, એને આ જગમાં અહીં માન નથી. જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી. જેની સેવામાં શાલિગ્રામ નથી, જેની સેવામાં શાલિગ્રામ નથી, એને વૈકુંઠમાં વિશ્રામ નથી. જેના મુખમાં રામનું નામ નથી, એને આ સંસારમાં માન નથી. જેને ખરા ખોટાની ભાન નથી, જેને ખરા ખોટાની ભાન નથી, તે સમજ્યા ખરા પણ શાન નથી, તે સમજ્યા ખરા પણ શાન નથી. જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી. જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી. થેન્ક યુ.
વાહ વાહ. I'm trying. If you don't touch, it will be unmute. Don't touch. બસ હવે થશે. Now it's on mute. Okay. Can I don't see that. Okay. Yes. હા ભદ્રાબેન સરસ ગાયું. જેના મુખમાં રામનું નામ નથી, પણ મેં કીધું જેની પાસે ઇન્ટરનેટ નું જ્ઞાન નથી. ના, એ લોકોનું એનું અહીંયા ઝૂમમાં કામ નથી, ટેકનોલોજી નું કામ નથી એમ કહી દો. અહીંયા ઝૂમ ઉપર એનું કામ નથી, કારણ કે આજે બચારા માંડ બધાને ભેગા કર્યા હતા. અમે બધા પાસે રિફ્રેશિંગ કોર્સ કરવાનો છે અમારે. અને તમે પાછું ગીતે ભોજન ઉપર કે જેના મુખમાં રામનું નામ નથી, ઇન્ટરનેટ આજે ડબલું ક્યાં હાલી ગયું છું. કઈક બધાને છે ને ઊંઘ ઉડી, કારણ કે ચા તો હું ક્યાંથી બધાને ચા આપી શકું. બહુ તો આપણે અહીંયા આગળ બે શબ્દો ચા વિશે બોલીએ કે ચા દુલાની, ચા દૂધ એમ કરીને. ચાલો હવે વાત પ્રોગ્રામને આગળ ચલાવીએ. હવે છે ને આપણે મધુબેન ને સાંભળશું પહેલા, પછી મધુબેન પછી શું આપણા અમને બોલાવી દઈએ. આપણે એમની પાસેથી સાંભળવું છે. જો ક્યાં છે પાછું, મને તો ડર જ લાગે છે. મધુબેન ને મધુબેન ને સાંભળ્યા. વેલકમ. ઓકે, સર્વને દેવ દિવાળીના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મધુબેન. જય શ્રી કૃષ્ણ. ઈશ્વરભાઈ ની તબિયત કેમ છે? હો સારી છે. હા, એમની દીકરીઓ આવી છે ને એટલે સારી છે. આ તો હવે પહેલાના વખતમાં જાન જતી અને એ જાન કેવી લાગતી ને કેવા વખાણ કરતા, એનું આ એક ગીત છે, લગ્ન ગીત છે. એ સાંભળજો. સારું તો બરાબર ગવાશે નહીં, પણ જેવું ગવાય ખરું. ઓકે. સુરત શહેરનું સાચું રે સોનું ને અમદાવાદી મોતી હો સાયબા, નથણી ગળાવો માણારા, નથણી ગળાવો માણારા. કોડીલાવર રાજા સીમાણીએ આવ્યા, એને ભરવાડીએ રે વખાણ્યો હો સાયબા, હો સાયબા, ભરવાડીએ રે વખાણ્યો હો સાયબા, નથણી ઘડાવો માણારા, એવી નથણી ઘડાવો માણારા. કોડીલાવર રાજા શેરીએ આવ્યા, એને વેપારીએ રે વખાણ્યો હો સાયબા, હો સાયબા, નથણી ગળાવો માણારા, એવી નથણી ગળાવો માણારા. સુરત શહેરનું સાચું રે સોનું ને અમદાવાદી મોતી હો સાયબા, નથણી ગળાવો માણારા, એવી નથણી ગળાવો માણારા. હસીલાવર રાજા માંડવડે આવ્યા, એને સૈયરોએ વખાણ્યો હો સાયબા, હો સાયબા, નથણી ઘડાવો
માણારાય એવી નથણી ઘડાવો માણારાય સુરત શહેરનું સાચું રે સોનું રે અમદાવાદી મોતી હો સાયબા નથણી ઘડાવો માણારાય એવી નથણી ઘડાવો માણારાય. જય શ્રી કૃષ્ણ. વાહ, ક્યાં બહુ બાત છે. સરસ ગાયું. Yes. Thank you. નથણી ઘડાવો મારા સાહેબ, એકદમ આમ લોકગીત ઢાળ છે હો, લોકગીત જેવું છે. લોકગીત, હા, Yes, yes, લોકગીત, લગન ગીત. આપણે થોડુંક મોડું થયું છે ને એટલે હવે હું બહુ જરા ઝડપથી ગાડી ચડાવું છું. આપણે અશોકભાઈ ને હમણાં પછી મધુબેન પછી આપણે અશોકભાઈ, તમે ગાઈ શકશો? સુભાષ, અશોકભાઈ નો પરિચય જરાક આપી દે અને એમને અનમ્યુટ કરીએ. અને ત્યાર પછી મારે છે ને અનિતાબેન નું પાસે બે શબ્દો સાંભળવા છે. આપણા હનુમાન વિશે જેમણે હનુમાન દાદા પર જેમણે પીએચડી કર્યું છે. બોલો, પીએચડી હો, જ્ઞાન ભક્તિ ને કર્મ. તો આપણે અશોકભાઈ પછી એમને સાંભળશું. અશોકભાઈ, વેલકમ. Thank you. જેમ અમે લોકો શિકાગોની ઠંડીમાંથી આવ્યા છીએ, એવી રીતે અશોકભાઈ ઈસ્ટ કોસ્ટની ઠંડીમાંથી અમારી જેમ કેલિફોર્નિયા નાઇસ એન્ડ સરસ વોર્મ વેધર ને એન્જોય કરવા આવ્યા છે. Absolutely. સાચી વાત છે, સાવ સાચી વાત છે. અને સરસ મજા. મિશિગનમાં 50 વર્ષથી ઉપર રહ્યા અને પછી હવે છોકરાઓ અહીંયા હતા એટલે અહીંયા આવી ગયા. અને now I don't think that we are moving anywhere because Southern California is the best place to live. Yes, આ જગ્યાની વેધરમાં રહ્યા પછી દુનિયામાં ક્યાંય જવાનું બંધ નથી થતું. બિલકુલ સાચી વાત છે. હવે અને અહીંયાની વેકેશન beauty પણ એટલી લેવાનું બી સરસ હવે છે. ટાળીએ છીએ કે ભાઈ હવે અહીંયા જ આજ વેકેશન હોમ જેવું જ લાગે છે 12 મહિના. રાઈટ. તો અને તમે પ્રોફેશનલી સરસ મજાનું ગાઓ છો, વાજિંત્રો વગાડો છો અને યુ આર એન આર્ટિસ્ટ. ના એવું નથી. બસ થેન્ક યુ વેરી મચ. યસ, અશોકભાઈ ઇઝ એવું ફાઇન વગાડે છે ને સુભાષભાઈ. યસ, મેં Yes. સાંભળેલા છે એમને જાહેરમાં. યસ, બહુ ફાઇન વગાડે ને પારુલબેન બી સરસ ગાય છે. ગાય છે. yes. બંનેને આપણે સાંભળીએ. થેન્ક યુ. Are we the next one or somebody હા. else is? અશોકભાઈ તમે જ Yeah, છે. okay. પછી અનિતાબેન અને પછી વસુબેન અને સુનીલાબેન. આપણે બધાને ફટાફટ લઈ જઈએ શેમાં છીએ. છે એટલું કહી દે. અહીંયા રાખી દો. I'm going to see if my harmonium can be heard. ઓ યા, સંભળાઈએ સંભળાય છે? મારો Yeah. અવાજ પણ સંભળાય છે ને? બંને. વાહ, ઓકે, વેરી ગુડ. હમણાં જ મેં તમારું નામ લીધું. રામનું ભજન છે, ગુજરાતીમાં છે. આઈ હોપ યુ વિલ લાઈક. પધારો રે આંગણો પવન કરો રામ. પધારો રે આંગણો પવન કરો રામ. હે પાંચ વડલાની શીતળ છાય. હે પાંચ વડલાની શીતળ છાયે બન્યું છે પંચવટી ધામ. પધારો રે આંગણું પવન કરો રામ. પધારો રે આંગણું પવન કરો રામ.
પધારો રે આંગણ પવન કરો સુતાતવ રઘુરાયના જળથી ચરણ પખાળે લક્ષ્મણ ભ્રાતની સેવા કરતા હર દિન સાંજ સવારે વિધ પુષ્પો ફોરમ ફોર હે વિધ પુષ્પો ફોરમ ફોરે જોને વૃક્ષના પાન પધારો રે આંગણું પવન કરો રામ પધારો રે આંગણું પવન કરો રામ હે પાંચ પાંચ વડલાની શીતળ છાય હે પાંચ પાંચ વડલાની શીતળ છાય બન્યું છે પંચવટી ધામ પધારો રે આંગણું પવન કરો રામ પધારો રે આંગણું પવન કરો રામ પધારો રે આંગણું પવન કરો રામ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ. એક મિનિટ હો કે અનમ્યુટ યુ. પધારો રે આંગણું કરો પાવન વાવા. પાંચ વડલાની છાયો કેવો હશે? વેરી ગુડ. અને વધારે તો મેજિક થયો કે તમારું હાર્મોનિયમ સંભળાયું. અમારા મંજીરા ના સંભળાયા, પેલાની ખંજરી ના સંભળાવી, પણ તમારું હાર્મોનિયમ સંભળાઈ ગયું. વાહ, I'm so ક્યાં happy. I'm so happy. આજે ખરેખર કેવું પડે. અશોકભાઈ કઈક મેજિક કર્યો, મેજિક. ના, અને આવી રીતના અશોકભાઈ તમારા હા. પાવન પગલા તમારા બંનેના સજોડે કાયમ થતા રહે એવું આપણે ઈચ્છા છે. Thank you so much. એકચ્યુઅલી છે ને અમારે બધું તમને દેખાતું હશે કે વી હેવ લાઈક એવરીથિંગ, હાર્મોનિયમ, તબલા, Yes, I see that. Yes. હાર્મોનિયમ અમારે બધું છે અહીંયા આગળ. પણ क्या बात है. એટલે કોઈક દિવસે આપણે સંગત કરીએ એની. ચોક્કસ ચોક્કસ. સિતાર વગાડો છો ગીતાબેન? થોડું થોડું બેસાડ. આ સુભાષ મને સુભાષ ઉપર ગુસ્સો આવે ને એટલે હું સિતાર વગાડવા બેસજો એટલે એ બિચારા ચક્કર આવી જાય. એટલે પછી મને તબલા વગાડવા જ પડે. એ મને પાછું મને શું કે ખબર છે, તું સિતાર વગાડીશ તો હું તને તબલા સંભળાવું છું. પછી એ જે તબલા કરે અમે બંને એને ઘરની બહાર ભાગી જાય. લોકો બધા ફાયર ફાઈટરને બોલાવી દે, પોલીસ આવી જાય. I am sure કે બહુ જ મધુર સાંભળવાનું હશે તમારું પ્લેઇંગ ને સુભાષભાઈના તબલા. મળીએ, ના. મળીએ. Do it one of these days. ડેફિનેટલી મળશું અને સંગીત કરશું. ના, આપણે છે ને ખરેખર એક સુભાષ શાંતિથી પાછો ફોન કરજે એમને. ઓકે ઓકે Okay. અને હવે જો અમારી સાથે આ ઇન્ડિયાથી છે ને માંડ એમને પકડ્યા છે. અનિતાબેન અને રમેશભાઈ એટલું બધું સમાજ સેવાનું કામ કરે છે. યંગ કપલ છે અને અમે એવી રીતના જ એમને ઓળખીએ સમાજ સેવાથી. અનિતાબેને મને જે ખરેખર જે દિલમાં આવી ગયું છે એ છે એમણે હનુમાનજી ઉપર જ્ઞાન, ભક્તિ અને કર્મ એના પર એમને PhD કર્યું છે. એ સિવાય એમણે ઘણું બધું કર્યું છે. પોતે ઓફકોર્સ સમાજ સેવા કરી છે અને એ લોકો જાહેર લાઈફમાં છે. એમના ઓસ્ટ્રેલિયાથી બી એક ન્યૂઝપેપર ચલાવતા હતા રમેશભાઈ અને અનિતાબેન. ત્યાર પછી અત્યારે તમારું NRIs નું તમે હા પ્લીઝ સર એમને અનમ્યુટ કર. Unmute કરી દો. એટલે જે બધા ઇન્ડિયા આવે ને એ બધાને અનિતાબેન અને રમેશભાઈને ખબર હોય કેટલા અને બધા. સૌથી વધુ આનંદ તો એ થાય કે અનિતાબેન એમ કે અમે તમને તમારી દીકરી નૈયાને કારણે ઓળખીએ છીએ.
એટલે સૌથી વધુ આનંદ અમને ગર્વ એનો થાય કે ઓહો. બહુ આજથી 25 વર્ષ પહેલા નૈયા જયારે ભણીને જરાક 6 મહિના વહેલું હતું તો અમદાવાદ જઈને બુટ પોલિશ વાળા છોકરાઓની સાથે કામ કરતી હતી. ત્યારે રમેશભાઈને એમણે નૈયાનું ઇન્ટરવ્યુ લખેલું ગુજરાત ટાઈમ્સમાં અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બધામાં. અને મારી બા તો એટલી હરખવાળી ને વારે વારે જે ટપાલી આવે ને કે જો મારી દીકરી મારી જો ગ્રેન્ડ ડોટરનો ફોટો આવ્યો છે છાપામાં. એટલે આખા અમે બધા બહુ હસતા બાને બધાને બતાવે કે જો અમારે નૈયાનો ફોટો આવ્યો છે. અને એ લખવાવાળા અમારા અનિતાબેન ને રમેશભાઈ હતા. એ અનિતાબેનને સાંભળીએ. થોડુંક તમે અમને 2-4 મિનિટ કંઈક સંભળાવો અને પછી આપણે આગળ સાંભળીએ બીજાને. નમસ્કાર સૌને, જય શ્રી કૃષ્ણ. અવાજ સંભળાય છે ને? યસ. ઓટલાના તમામ સભ્યોને આજની દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને હું વંદન કરું છું. આજે દેવ દિવાળી પૂનમ એ આપણે આગળ વાત કરી ઘણા લોકોએ. પૂનમ એટલે અજવાસ, એટલે આપણે અંધકારથી અજવાસ તરફ જઈએ છીએ. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય અને મૃત્યોર્માં અમૃતમ ગમય. એટલે આપણને ખબર છે કે જે શરદ પૂર્ણિમા હોય છે ને એ તો એટલી શીતળ હોય છે કે ત્યાં ભારતમાં તો આપ સર્વે ત્યાંથી જ છો એટલે ખબર જ હોય કે ભાઈ એની ચાંદનીમાં આપણે સાકર મૂકીએ અને પછી આખું વરસ એ આપણે એને વાપરતા હોઈએ છીએ. એટલે એટલું અમૃત છે પૂનમમાં. એટલે આપણે એમાંથી આપણા શાસ્ત્રો એવું કહે છે કે પ્રકૃતિ છે અને પ્રકૃતિમાંથી આપણે આ બધા ગુણો મેળવવાના છે. એટલે આપણે પણ એવા શીતળ થવાનું છે અને એવા ઉજાસ. એટલે મૂળ એવું છે કે આપણે આપણી બધાની ગતિ શું છે? મૂળ આપણે 4 પુરુષાર્થ હોય છે સંસારના: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ નહીં, પણ સદેહે છતાં પણ મુક્ત થવાનું આ બધામાંથી. એટલે જ અમૃતત્વ તરફ આપણે ગતિ કરવાની છે. એ રીતે આપણા બધા જે આપણા તહેવારો આવે છે એ બધા બહુ જ પ્રતિકાત્મક રીતે આપણને એક સૂચવે છે, આપણને જ્ઞાન આપે છે, આપણને એ તરફ લઈ જાય છે. એ દિશા તરફ આપણે વિચારીએ, એ દિશા તરફ આગળ વધીએ એવું આપણને કહે છે, એવું હું સમજી છું. હવે આપણે 11 કહીએ એટલે 11 રસ. એમાં આપણને ગાંધીજીએ પેલા જે કહ્યા છે કે 11 મહાવ્રત: સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું. એટલે મને એવું લાગે છે કે આપણે સતત આમાંથી અઘરું હોય આપણા માટે, પણ જે દિવસે 11 રસ છે એટલે એકાદશી હોય એ દિવસે આમાંથી કોઈ પણ એક વ્રતનું કદાચ આપણે પાલન કરી શકીએ તો એ આપણા માટે કદાચ એકાદશીનું જ વ્રત કહી શકાય. કારણ કે આપણે બધા સંસારી જીવો છીએ અને અનેક બહાના, અનેક પ્રસંગો એવા બધા હોય છે જ આપણી પાસે કે આપણે છટક બારીઓ શોધી જઈશ એ ત્યાં સુધી પહોંચવાના. પણ એટલે એકાદશી એટલે હું એવું સમજુ છું કે આમાંથી એકાદ વ્રત પણ આપણે કરીને એકાદશી ઉજવી શકીએ. હવે દેવ ઉઠી એકાદશી, મને લાગે છે કે આપણે બધા આપણે પરમ તત્વ, પરમ ચેતનાના અંશ છીએ. એટલે આપણે આત્માથી પરમાત્મા સુધી જવાનું છે. આપણામાં રહેલું દેવત્વને આપણે જગાડવાનું છે. અને દેવત્વ કેવી રીતે જગાડી શકીએ? તો એ જ રીતે કે આપણા પોતાના ગામમાં આપણે નિષ્ઠા રાખીએ, જ્યાં છે ત્યાં આપણે કર્મ આપણું નિષ્ઠાપૂર્વક કરીએ. કર્મ કેવું કરવાનું અને ક્યાં કરવાનું એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. અને એ પછી આ કર્મ જ્ઞાનનો સુમેળ થાય એટલે ભક્તિ તરફ વળે. અને અહીંયા સરસ આજે મને ખૂબ એટલું બધું સારું લાગે છે. આજે અમેરિકાની ધરતી પર બેઠા બેઠા એટલું બધું સરસ આપ સૌએ એટલા બધા સુંદર ભજનો સંભળાવ્યા, એટલી સરસ બધી વાતો કરી અને લોકગીત પણ એક સરસ સાંભળવા મળ્યું લગ્નનું. એટલે આપનું બધો જે આખો જે પરિવાર છે, ઓટલાનો પરિવાર, ગીતાબેન, ખરેખર બહુ જ સરસ બધા સભ્યો છે અને ખરેખર તમે બધા એ જ માર્ગે આગળ જઈ રહ્યા છો એવું મને લાગ્યું. અને આજે હું તમારી સાથે મને પણ જોડાવાની તક મળી એ મારું પણ હું સદભાગ્ય સમજું છું. એટલે આપણે સૌ આજે દેવ દિવાળીના પર્વે પૂનમે આપણે હું અહીંયાથી એક પ્રાર્થના કરીશ પરમ ચેતનાને, પરમ તત્વને કે આપણા સૌના અંતરના ઓટલાને અજવાળે એવું સામર્થ્ય આપણને આપે, આપણને શક્તિ આપે, આપણને સમજણ આપે અને એ માર્ગ તરફ આપણે સૌ ધીરે ધીરે કોળિયું લઈને અને કોળિયાના અજવાળે
દિવાળીના કોડિયાના અજવાળે ધીરે 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 આપણે એ માર્ગ તરફ આગળ વધીએ. સૌને વંદન અને ધન્યવાદ. વાહ, તમે તો અમને ગાગરમાં સાગર ભરી દીધો. વધારે સાંભળવું છે ખાસ તો તમારો પોતાનો જ પ્રોગ્રામ રાખી શકાય અનિતાબેન. બહુ અમદાવાદથી જોડાઈશ. ઇન્ડિયાથી, હા, તમે ત્યાં હશો ને ત્યાંથી આપણે. અને તમે જોયું ને કે અમે બી થોડું આ ઝૂમનું ભૂલી ગયા છીએ, એટલે હવે અમારે થોડું રિફ્રેશ કરવું પડશે. ના ના, બસ એટલે જો આ છે ને આપણે એવા સંજોગ હોય છે અને આપણે કહીએ કે ભગવાન ક્યાં હોય, તો પણ જો આ તમને કહ્યું, ભગવાને જ પ્રેરણા આપી કે હવે તમે ફરી શરૂ કરો. એટલે આ બધું એકબીજાને આપણે મળી શકીએ, જે બહાર નથી નીકળી શકતા એ, અને આપણું આત્માનો ખોરાક છે. બીજું બધું તો આપણને મળે જ છે રોજે રોજ, આપણા સંસારમાંથી બધું મળે છે આપણને, પણ જે આત્માનો ખોરાક છે એ આવી જ રીતે, આવી વાતોમાંથી, આવા ભજનોમાંથી, આવા કીર્તનમાંથી આપણને મળે છે. અને ખરેખર આપણો આત્મા આનાથી જ પોષાતો હોય છે. એટલે એ તમને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ, તમને ને સુભાષભાઈને, કે આવું સરસ તમે ચલાવી રહ્યા છો. અને મને પણ અનિતાબેન, દુઃખની વાત એ છે કે જે લોકો અમારે જે પોટલાના પાયોનિયર છે, જે બધા વડીલો, એ લોકોને આજે એ લોકો નથી જોડાઈ શક્યા, કારણ કે અમે કંઈક ભૂલાઈ ગયું છે. કાલે મેં બધાને શીખવાડેલું અને હવે મને અત્યારે ટાઈમ નથી. ચાલતી ગાડીએ તો કેવી રીતે બધે ચડી શકીએ, પણ એ બધા તો મિસ કરશે. પણ હવે સુભાષ વિડીયો આઈ હોપ કે એને ટેક કર્યું હોય રેકોર્ડિંગ, પણ પાછા ફરીથી. એટલે એ બધાને સાંભળવાની બી મજા છે. અમારા અમુક લોકો એટલા ઉત્સાહી છે. એવરીબડી ઇઝ ઓવર 85, ઓકે, 84 થી મોટા. એટલે પણ નેક્સ્ટ ટાઈમ હવે ચાલો તો પ્રોગ્રામ હવે આગળ ચલાવીએ. અમારા વસુમતીબેન, ખાસ તો આપણને એમાં રસ પડશે કે અમે બહુ જ ભક્તિ ભાવથી હનુમાન ચાલીસા ગાય છે, પણ એની ઉપર અમે ઘણી વખત પ્રોગ્રામો એના કર્યા છે અહીંયા અને ઓટલા ઉપર બી, પણ એ ઉપર તમે રિસર્ચ કેવી રીતે કરી શકો, શું હોય, એના માટે આપણે ખાસ કાર્યક્રમ રાખીશું. રમેશભાઈને અમારી યાદી આપજો. એકી સાથે જેમ 12 સિંહના ટોળા હોય ને, એમ અમે છેલ્લે આવ્યા ત્યારે એમના 12 પુસ્તકોનું વિમોચન એક સ્ટેજ ઉપર અમે જોઈને આનંદ થઈ ગયેલો. અને એ બધા પુસ્તક સુભાષતાઈ ડેસ્ક ઉપર પડ્યા છે. અત્યારે છે અમારી પાસે બધા પુસ્તકો. ને શાંતિથી છેલ્લે અમારે અનિતાબેન છેલ્લે ત્યારે પતવા આવે ને ત્યારે છેલ્લી વખત અમે પછી ત્યાં આગળ હું આવી જાઉં, એટલે વી કેન જસ્ટ શેર સમ અધર થિંગ. સરસ કરી રહ્યા છો તમને. ખૂબ એટલે જ કહું છું કે આપણે સૌ આ અંતરના ઓટલા ને અજવાળે પરમાત્મા, એવી આજે હું પ્રાર્થના કરું છું. અને સૌને શુભેચ્છાઓ, સૌને વંદન, ધન્યવાદ. હવે આવે છે વસુમતીબેન, અને એના પછી આવશે આપણા સુનીલાબેન આવશે, અને ત્યાર પછી પ્રવીણાબેન. આ 3 જણા તૈયાર છે. વસંતભાઈ ને આપણે પછી લઈએ. અને પછી ઈલાબેન પણ છે. આપણા વડીલ ઈલાબેન મહેતા, ઇન્સ્ટન્ટ કવિયત્રી. એ તો ઇન્સ્ટન્ટ કવિયત્રી છે. પછી વસુબેન અનમ્યુટેડ છે. ઓકે વસુબેન, યુ આર. જય શ્રી કૃષ્ણ સૌ ઓટલા પરિવારને અને અન્ય મિત્રોને, અને મારા દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા બધાને. ખૂબ ખૂબ શુભેચ્છા બધાને. धरती पे आया स्वर्ग उतर कर, धरती पे आया स्वर्ग उतर पर, ऐसा ये त्योहार दिवाली रोशनी वाली, ये हर त्योहार की रानी, दिवाली रोशनी वाली, ये हर त्योहार की रानी. घर घर दीपक रोशन करता उजाला, घर घर दीपक रोशन करता उजाला, दरवाजे पर है तोरण फूलों की माला, दरवाजे पर है तोरण फूलों की माला, विध विध कपड़े पहन के देखो, विध विध कपड़े पहन के देखो, खुश है ये संसार दिवाली रोशनी वाली, ये हर त्योहार की रानी, दिवाली रोशनी वाली,
ये हर त्योहार की रानी। आंगन आंगन देखो रंगोली सजाए, हंसी खुशी स्वागत करते बांटे मिठाई। आंगन आंगन देखो रंगोली सजाए, हंसी खुशी स्वागत करते बांटे मिठाई। देर रात कर जागते रहते, देर रात तक जागते रहते, नींद की ना दरकार, दिवाली रोशनी वाली ये हर त्योहार की रानी। दिवाली रोशनी वाली ये हर त्योहार की रानी। पारेख शुभेच्छा करता दिवाली मुबारक, पारेख शुभेच्छा करता दिवाली मुबारक। ईश्वर चरण में रह लो पी लो सुधारस, ईश्वर चरण में रह लो पी लो सुधारस। हर दिन आए बन के दिवाली, हर दिन आए बन के दिवाली, जीवन हो गुलजार, दिवाली रोशनी वाली ये हर त्योहार की रानी। दिवाली रोशनी वाली ये हर त्योहार की रानी। सबने दिवाली खूब खूब मुबारक। क्या बात है, दिवाली रोशनी वाली हर त्योहार की रानी, बराबर છે। તો પછી તો રાજા કોણ? આઈ નો આપણે નવરાત્રીના રાજા બની નાખીએ, બધા ગરબા ગાઈએ ને વખતે ત્યારે। એટલે એનીવેઝ હવે આપણે આગળ ચલાવીએ છીએ। વેરી નાઇસ પશુબેન પાસે વાત કરીએ છીએ નિરાતે। હવે આવે છે નેક્સ્ટ આપણા કોણ છે? સુનીલાબેન ને જૈન સ્તવન ગાવાના હતા, પણ હવે એક મિનિટ હું એમને અનમ્યુટ કરું એ પહેલા મારે પૂછવું હતું કે આ આઈફોન 2 આપણે હજી ઓળખાણ નથી થઈ ભાઈ, ઓટલો છે ને એક જાતનું ફેમિલી ગેધરિંગ છે। આપનું નામ શું ભાઈ? અમે મારું નામ ચંદ્રકાંત ધ્રુવ। ઓ ચંદ્રકાંતભાઈ છે, ઓહો હો, આ તો વાહ વાહ। એટલે તમે અહીંયા કેમેરામાં તમે પેલું નાનો વ્યૂ હતો ને એટલે ઓળખાયા નહીં એમ। ચંદ્રકાંત ધ્રુવ મારું નામ। આપણે હમણાં જ મળ્યા હતા। યસ, આપણે નીલાબેન ના ઘેર મળ્યા હતા, નીલાબેન ના ઘેર। ઓ હા, ઓ અચ્છા, ચંદ્રકાંત પિન્ટુ, ઓ બરાબર, યસ યસ યસ। હું જરા મોડો આવેલો, તમારા બધા આવી ગયા પછી। યસ 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 વેલકમ વેલકમ। જો મજા આવે ને રોટલા પર। પેલો વ્યૂ એકદમ નાનો હતો ને એટલે મને ખ્યાલ નતો આવતો, પણ એનીવે આપણે વાત કરીએ પછી। હવે એમાં એ આઈફોન 2 માં નામ બદલીને ચંદ્રકાંત ધ્રુવ લખી કાઢજો। યસ, આઈ શુડ। આપણે પ્રવીણાબેન નું નામ સુરેશનું કોનું નામ હતું? ભારતીબેન આપણે પ્રવીણાબેન નહીં, અત્યારે સુનીલાબેન આવે ને। ઓ સુનિલ, નેક્સ્ટ ઇઝ સુનીલાબેન અને પછી પ્રવીણાબેન છે, બરાબર। હા, અને પછી વસંતભાઈ ને બી લેવાના છે। વસંતભાઈ એક સરસ મજાનું ભજન સંભળાવશે, વસંતભાઈ ભટ્ટ। ઓકે, Saldivar could spend the rest of his life behind bars without the possibility of parole. Deputy Newman's wife. અમને મ્યુટ કરી દો એટલે ઓલરાઈટ। સુનીલાબેન, ગો હેડ। યસ, સંભળાય છે? યસ, સંભળાય છે બરોબર? હા 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 બરોબર। ઓકે, દેવ દિવાળી એવરીવન, યસ હેપી દેવ દિવાળી। તમે કેરીઓકી ઉપર ગાવાના હો તો નહીં સંભળાય કદાચ। આજા રે વીર પ્રભુ આજા, આજા નૈયા ડૂબી જાય રે।
आजा रे राम प्रभु आजा आजा नैया डूबी जाए रे होठों पे नाम तेरा आए आए नैया डूबी जाए रे ओ हे दयाळु हे कृपाळु प्रभु तू ही जगत अजवाड़ा दीनानाथ है सबके साथ है प्रभु तू ही जगत अजवाड़ा हमेशा तेरे दर्शन को आए हैं के आजा रे राम प्रभु आजा आजा नैया डूबी जाए रे સંભળાય છે બરોબર યા બરોબર નથી, મ્યુઝિક નથી સંભળાતું, પણ that's what we have problem. એ આજે પ્રોબ્લેમ છે ને બેસહારા હરિવાળા પ્રભુ તુમે હમે બેસહારા दीननाथ है सबके साथ है प्रभु तू ही हमें सहारा तेरा नाम होठों पे मेरे मेरे शुभ शाम आए के आजा रे राम प्रभु आजा आजा नैया डूबी जाए रे ए नैया डूबी जाए रे नैया डूबी जाए रे थैंक यू Thank you. સુભાષભાઈ હાજી, બરાબર અવાજ આવતો હતો કે તૂટતો હતો? એટલે મ્યુઝિક નો અવાજ બરોબર નતો આવતો ને, મ્યુઝિક ના આવ્યું ને, પણ અવાજ મારો બરાબર અવાજ આવતો આવતો, અવાજ યા ચાલે એવો આવતો. ઓકે, તૂટતો હતો થોડો. યા ગીતાબેન અવાજ તૂટતો હતો વચમાં વચમાં, પણ ચાલે. ઇટ વોઝ ઓકે. મને કેમ એવું આપણે મારે એટલે મેં હું ક્યાંની સેટિંગમાં લાગી છું, કારણ કે અમે ઝૂમ પહેલા કરતા હતા ને તો અમે કેરીઓકે કરતા હતા. કઈ વાંધો નહીં, હવે પાછું ફિક્સ કરીશું આપણે. હવે છે ને હ્યુસ્ટન થી પ્રવીણાબેન તમારું સ્વાગત અને છે. સાઉન્ડ સિસ્ટમ નથી હવે ચોઈસ આવતી, ફરીથી જોયું કરું ક્યાંનું, પ્રવીણાબેન. અને ત્યાર પછી આવે છે એટલે મજા નથી આવતી ગાવા. આઈ નો, આ જરાક અવાજમાં આવું હોય ને થોડુંક, એટલે ભારતીબેન તમે જોડાયા કે નહીં? અને આના પછી ભારતીબેન ને, કારણ કે ક્યારના તમને શોધું છું હું. પ્રવીણાબેન અને પછી ભારતીબેન ને મ્યુટ કરજે, અનમ્યુટ કરજે. હા પ્રવીણાબેન વેલકમ. આ બધા દેખાતા ને? હા, બહુ વખતે જોયા બેન, તમે તો બહુ વખતે દર્શન આપ્યા ને ભાઈ. કેમ સંભળાય છે? જય શ્રી કૃષ્ણ બધાને. કેટલા વખતે જોયા? સંભળાઈ રહ્યું છે? સંભળાય છે? સરસ સંભળાય છે. હા, મને પણ આજે બહુ જ આનંદ થાય છે. આઈ થિંક લગભગ વર્ષ જેવું થઈ ગયું લાગે છે, અને હું ખૂબ જ આનંદમાં છું કે બધાને મિત્રોને મળી, કારણ કે હું તો બહુ દૂર થઈ જાઉં છું. ટેલિફોન આવી હતી ત્યારે ઓચિંતાનું મળાયું નહીં, એટલે હા, પણ આજે ખૂબ ખૂબ આનંદ થયો. જાણે આ ખરેખર દેવ દિવાળી ઉજવાઈ રહીશ મારા ઘરે મિત્રોને તારી મળીને. તમને પણ બહુ વખતે જોયા ને, આનંદ આમ એકદમ ગળગળા થઈ ગયા. જો કે અમારા અંદરથી છે ને, આઈ સ્ટીલ મિસ પેલા બધાને હું કેમનું ફોન કરું. આપણા નલિનીબેન છે, વસુબેન છે, વસુધાબેન છે, સુધાબેન, સૂર્યાબેન, મધુબેન, આ બધી બહેનોને ઇન્દુબેન આઈ મિસ ફ્રોમ હિયર, કે બધા અહીંયા જ ફોન કરી રાખ્યા ને આઈ કાન્ટ ઇવન ટોક ટુ એનીબડી બીકોઝ ચાલતી ગાડી કેવી રીતના. પણ હવે બધા વાત કરીશ.
એટલે if I forgot somebody, please don't forgive me, કારણ કે મારું છે ને બે બાજુએ માઇન્ડ ડિવાઈડ થઈ ગયું હતું. આજે બહુ જ આનંદ થાય છે. ચાલો પ્લીઝ. બધા મિત્ર મંડળને નમસ્તે. કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. નૂતન વર્ષાભિનંદન અને ખૂબ ખૂબ શુભ મંગલમય દેવ દિવાળી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મારો જે લાસ્ટ ટાઈમ મેં કર્યો હતો લાસ્ટ એ જ મેં પ્રોગ્રામ ફરીથી અત્યારે હું રિન્યુ કરી રહી છું, કારણ કે મને બહુ ગમે છે અને સરસ ટોપિક બી છે. આપણો ટોપિક હતો ત્યારે મન મોર બની થનગાટ કરે. આ પૃથ્વી પર કોણ એવું છે જેને રૂપાળો મોર ન ગમે? કોયલની કુહુ કુહુ, પપૈયાની પીહુ પીહુ અને આ સુહામણો મોર ટેહું ટેહું વસંતની પોકાર કરતો, વર્ષાના વધામણાનો છડીદાર, શ્રી કૃષ્ણના શિર મુગુટ સમા પ્યારા પંખ ધરાવતું નાચતું એ આપણું રાષ્ટ્રપંખી મોર. ચાલો સૌ આપણે એના ગીતડા ગાઈએ. અને બસ એક એના પર રજૂ કરું છું ને એમાં દેવ દિવાળીનો સંદર્ભ બી આવી જાય છે. પચરંગી સંધ્યાના પાલવે છવાયું મારું આંગણું, પચરંગી સંધ્યાના પાલવે છવાયું મારું આંગણું. જાણું છું શ્યામ તારી જ છે શરારત, ગોધુલી ટાણે બંસરીના નાદે, ગોધુલી ટાણે બંસરીના નાદે, નવરંગી લહેરાતા તારા પટકાને વાય રે. કેવું ફોરું અવનીનું મન, અવનીનું મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. યાદ આવે સાંજ એક ઘન ઘોર ઘટા ભરી, યાદ આવે સાંજ એક ઘન ઘોર ઘટા ભરી, શ્યામલ રજની ઓઢીને ચુંદડી, શ્યામલ રજની ઓઢીને ચુંદડી, બરખાના છાંટણે બિજાતી, બરસાતી ઝરણાના વહેતા કલરવે, બરસાતી ઝરણાના વહેતા કલરવે. જાણ્યું મેં આજ ધરતીનું મન, ધરતીનું મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. વૈકુંઠે ઉજવણી દેવની દિવાળી, વૈકુંઠે ઉજવણી દેવની દિવાળી, ઝગમગતે દીવડે આશાને અજવાળે, ઝગમગતે દીવડે આશાને અજવાળે. શ્રી શ્યામ તુલસી જુઓ પરણીને આવે, શ્રી શ્યામ તુલસી જુઓ પરણીને આવે. મંગળ ગાનને સથવારે નાચે, આનંદે ઝૂમે તારલે વધાવે. પૃથ્વીના કણ કણ માનવીના મન મન, પૃથ્વીના કણ કણ માનવીના મન મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. આભારી કૃષ્ણ હૈયેથી કૃપાને, આભારી આજ હું તારી કૃપાને. અજ્ઞાત પ્રવીણાનું મન, અજ્ઞાત પ્રવીણાનું મન, ભારે ભાવુક મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. જય શ્રી કૃષ્ણ. ક્યાં વાત છે. મન મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મોર બની. તમે અમને કહો તો અમે બધા ગરબા ગાવા ઉભા થઈ જઈએ. મન મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મોર. ચાલો તમે તો બધાને સ્વસુરે ગાયેલું ગીત છે મારું ઝવેરચંદ મેઘાણીનું. હે અને સરસ તમે ફાઇન રીતે ગાયું, એટલે મજા આવી. બધા શબ્દો મેં ખાલી મન મોર કરી દીધા, બાકી મેં રચ્યું છે આગળ. આપણે તમે નહીં માનો, આપણે નેક્સ્ટ ટાઈમ, પહેલા તો લાસ્ટ ટાઈમ જયારે પહેલા કરતા હતા ત્યારે બધા ગરબા ગાતા હતા, બધું ડેકોરેશન કરતા હતા અને બધું. પણ હવે નેક્સ્ટ ટાઈમ એવું કરવું છે આગળથી તૈયાર કરીને. કરવું છે પણ
આવતું નથી એ કરતી. હવે હું અમારે આજના પ્રોગ્રામ પર એક નાનો પ્રતિભાવ આપી દો, એક અડધી મિનિટનો છે. કારણ લાસ્ટ ટાઈમ લખ્યો હતો પણ રહી ગયો હતો. પ્લીઝ આપી દો. સૃષ્ટિના આ ફલક પર સર્જકોના તારલાનો મેળો જોઈ રહ્યા આજે આ અવનીનો નજારો. ફૂલઝડી જેવી ઝરમરતી વાતો, હૈયે સર્જકોની કલાનો થનગમતો ઓરલો, દીપ દીપાવલીના ઝળહળ્યા. આજ તો માણ્યો બેઠકે બેસીને ઓટલો ઝગમગતો. સર્જિત સર્જકોનો આ તો સાહિત્ય સરિતાની લહેરની વહેણો, યુગ યુગ રહે માણીએ વહેતો. પ્રવીણા શાહ. જય શ્રી કૃષ્ણ. સરસ તમે લખ્યું છે પ્રવીણાબેન. આપણા બુધવારી ઓટલા પર પણ તમે બહુ સરસ કાવ્ય લખો છો, સ્વરચિત કાવ્યો. અને એ જ આપણું પાછા બધા મળીને વારંવાર પ્રોગ્રામ થયેલી મારી ખરેખર નેક્સ્ટ ટાઈમ મારે સરખી રીતે વધારે આ શીખીને કરવું છે. ચાલો મળીએ હવે આપણે ભારતીબેન અને જીતુભાઈ. આપણે બાય વન ગેટ વન ફ્રી છો, બંને જણા છો ને? જીતુભાઈ તમને બોલાવે છે. એ શું રસોડામાં રસોઈ કરવા ગયા? ના ના, અહીંયા છે. એમને કે પૂરી બનવા બેસાડી દીધા લાગે છે. ખાલી પૂછું. આવો બોલા. બધાને હેપી દેવ દિવાળી. હેપી દેવ દિવાળી. હેપી દેવ દિવાળી. આવો આવો જીતુભાઈ. ક્યાં ખોવાઈ ગયા હતા તમે જીતુભાઈ? કેમ સંતાઈ જાઓ છો? અને આથી રીમોડલ કર્યું લાગે છે. ઘર સરસ લાગે છે. સરસ લાગે છે. ઓકે ઓકે. દિવાળી એ દીપોત્સવનો તહેવાર છે. આપણા ઘરના દરેક ખૂણામાં કયા ભગવાનનો વાસ છે તેનું આ ભજન છે. પાંચે દીવા મેં તો ઘી કેરા પ્રગટાવ્યા રે. પાંચે દીવા મેં તો ઘી કેરા પ્રગટાવ્યા રે. પહેલો દીવો મેં તો ઘરના ઉમરે મૂક્યો રે. ઉમરામાં મારા ગણેશજીનો વાસ રે. ગણેશજી મારા વિઘ્નો દૂર કરજો રે. બીજો દીવો મેં તો ઘરના ઓરડે મૂક્યો રે. ઓરડામાં મારા કુળદેવીનો વાસ રે. કુળદેવી મારા કુળની રક્ષા કરજો રે. પાંચ દીવા મેં તો ઘી કેરા પ્રગટાવ્યા રે. ત્રીજો દીવો મેં તો પાણિયા રે મૂક્યો રે. પાણિયારામાં મારા વરુણ દેવનો વાસ રે. વરુણ દેવ મારા વંશની વૃદ્ધિ કરજો રે. પાંચ દીવા મેં તો ઘી કેરા પ્રગટાવ્યા રે. ચોથો દીવો મેં તો રસોડામાં મૂક્યો રે. રસોડામાં મારી અન્નપૂર્ણાનો વાસ રે. અન્નપૂર્ણામાં મારા ભંડાર ભરેલા રાખજો રે. પાંચ દીવા મેં તો ઘી કેરા પ્રગટાવ્યા રે. પાંચમો દીવો મેં તો તુલસી ક્યારે મૂક્યો રે. તુલસી ક્યારે મારા મહાલક્ષ્મીનો વાસ રે. લક્ષ્મીજી મારા ઘરમાં કાયમ રેજો રે. લક્ષ્મીજી મારા ઘરમાં કાયમ રેજો રે. પાંચ દીવા મેં તો ઘી કેરા
પ્રગટાવ્યા રે. હેપી દિવાળી. અરે વાહ, હેપી દિવાળી. જો મેં 5 દીવા કરી નાખ્યા. બધા જોઈ લો. હા, જોયે ને, લાલ પીળા ફટાફટ કરી નાખ્યા. એકચ્યુઅલી છે ને રંગોળી કરવી હતી, પણ આજે જરાક થોડા બિઝી હતા ને એટલા માટે. તમે પણ સરસ દિવાળીનું આમ મૂડ લઈ આવ્યા. દિવાળીનું આપણે દિવાળીનું હતું 5 દીવાનું ગીત ગાયું મેં. સરસ રીતે ગાઈ દીધું. વાહ, ભારતીબેન અને જીતુભાઈ હજી બોલ્યા નથી, પણ હવે એને હજી પતે પેલા એમને બોલાવશું જરાક વાત કરે. અત્યારે છે ને હવે નીલાબેન સાથે વાત કરવી છે, ત્યાર પછી આપણા ઈલાબેન કવિયત્રી સિગ્નલ. એટલે પહેલા તો નીલાબેન ક્યાં છો? દીકરીની ઘરે આજે આમ શાંતિથી છો એટલે આમ મજા કરતા લાગો છો. નીલાબેન કેમ મ્યુટ થઈ ગયા છો? એમને નથી, પણ આપણે વસંતભાઈ તમે સોરી, વસંતભાઈ છે. સોરી, પહેલા વસંતભાઈ આવો. વસંતભાઈ નો પણ ઉત્સાહ કેવું પડે હો મિત્રો. યસ. અને અમારે આમ કે સંકટની સાંકળ જેવા છો, ગમે ત્યારે. પછી બસ આપણે કેનેડાથી દાદા જોડાયા છે. હા, નીલાબેન બી અનમ્યુટ છે. હમણાં ફોન કર્યો એમને મને, પણ હવે ખબર નહીં, એક ડોગીને બહાર મૂકવા ગયા લાગે છે. વસંતભાઈ છે, પછી દાદા છે, અને ઈલાબેન આપણા શીઘ્ર કવિયત્રી. શીઘ્ર કવિયત્રી ઈલાબેન હાજર થાય. તો ઈલાબેન તમારે અનમ્યુટ થયું? થયું. યસ. અચ્છા, તો હવે કોનો વારો છે? તમારો. મારો. શીઘ્ર કવિનો વારો છે. શીઘ્ર કવિનો વારો છે. પણ ભૂલો માટે ક્ષમા, અને અણગણતા લંબાણને તમે જરૂરથી કાપી લેશો, મને બિલકુલ ખરાબ નહીં લાગે. આજે રંગીન દિવાળીના આજે રંગીન દિલભર દિવસો છે. ગીતાબેને હાલો ઓટલે માંડ્યો છે મોટો જલસો. દોડી આવ્યા અમે ઓટલે બેસવા. ગુજરાત અને ગુજરાતી સાથે ગુંજી ઉઠ્યા અને માંડ્યા હસવા. તમ દિલની ગરવી વાતો ગુંજી રહી, જાણે બધાના દિલમાં જ્ઞાનનો દીવો જલી રહ્યો. અહીં ઓટલે ભરાયા અમે, અને જ્ઞાન દીવો સુરભીબેને જલાવ્યો. જ્ઞાનના દીપકે વધ્યું જ્ઞાન ઓટલે બેઠેલા જીવોનું, અને મનમાં અજવાળું થયું. દેવ દિવાળી દંતકથા ભજન ગીત તહેવારોનું મહત્વ અને દિવાળીનું મહાત્મ્ય. આ તો કોઈએ ઓટલે મીઠું કરી અને જાતના દીવડા મૂકી દીધા છે. કલરફુલ લાગતા ઓટલે આપણે બધા સાથે ભરાયા છીએ. સુરભીબેન મળ્યો દલપત અને દીવડો મેલ્યો તમે. ઘર મારું ઝળહળશે, અને સંગીત સાથે હમણાં તો જુદાઈના દિવસો જાય છે. સોરી, પ્રવીણભાઈનો છે આ મેસેજ. પણ સુરભીબેનને કહેવાનું કે એક સેકન્ડ. અચ્છા, સુરભીબેન તમે દેવ દિવાળીના દેવોથી ઝળહળતું બોલ્યા. તમે દીવડો મેલ્યો અને અમારું ઘર ઝળહળી ઉઠ્યું. આ સિવાય યાત્રી તારી શું વાત કરું, દેવ દિવાળીની ગમતી વાત તે આદરી. અમાસના દિવસે રામ આવ્યા. દેવ દિવાળીના બધા દેવો કાર્તિકી પૂનમની વાતથી વારાણસી સુધે પહોંચી વળ્યા, અને કર્યું પોતાનું ઉતરેલી વાતોનું કર્યું સન્માન. કિશોરભાઈ રંજનબેન યાત્રી, બિફોર ડેટ 26 જાન્યુઆરીના અમે તને જરૂર મળીશું.
કિશોરભાઈ અને રંજનબેન, ઉજળે અંતરે અને મીઠા અવાસે આપણે રહ્યા સુખી, ભાઈ મારા ઓટલે બેઠેલા, કદી ન ભૂલશો વાતો, નહીં તો આપણે થાશું દુખી. ભદ્રા, પ્યારી સખી, જેના મુખમાં રામનું નામ નથી, એવા દુરીજન થાશું તો અહીં આપણું પણ કામ નથી. એ આજે જાણ્યું તારી પાસે. અને અશોકભાઈ અને પારુલ, અમારા પ્યારા મિત્રો, કલા સર્કલના પ્રયોજકો, ચાલો તમારી સાથે ભગવાનને અહીં ઓટલે પધારવા આપણે વિનંતી કરીએ. કદાચ ઓટલે આવી પણ ગયા હોય. તુલસી વિવાહનું નામ તમે કરો છો અને બધી લક્ષ્મીનું સ્વરૂપ, તુલસી એ લક્ષ્મીનું સ્વરૂપ અને એના લગ્ન ભગવાન સાથે થાય છે. તુલસીના ફરીવાર અર્થ દીવો, ચેરિટીનું સિમ્બોલ એ આજે જાણ્યું. મારે ચાલો પ્રભુની સાથે પરણવું નથી, પણ પરણ્યાને પ્રભુ બનાવવા હું બધું કરી ચૂકીશ. બાકી તોફાની આ કમ્પ્યુટરનો બળાપો કોને જઈને કેવો, ગમે એમ તોફાન માંડ્યા. AI ને પૂછવા ગયા સુભાષભાઈ ને જોઈ અમે ગુંડાગીરી AI ને, થોડું બધું ઊંધું થયું. બસ બધી વાત જ ગામના પ્રસંગે પ્રસંગે તારી નજર દોડી. બંધ કરું હવે બધી વાતો અત્યારે કહી દેશો, અમારી બધી પોલ ખોલી દો, એ ના ચાલે. ઓકે કવિયત્રી, નહીં બહુ થોડી વાત જ કહું. ના સાંભળો ઇલેવેન, મારી વાત સાંભળો. તમે બધું બહુ સરસ રીતે કીધું. હવે થોડુંક નીલાબેન સાંભળીએ. નીલાબેન ને સાંભળીએ. તમે પણ સરસ રીતે કીધું. હવે અમારે છેલ્લું કહી દઉં, પ્રવીણાબેન, મોર બનવા આજે બધાનું મન મોર બની થનગાટ કરે છે. મોર બનવા તૈયાર છે. સાથ આપો તો આપણે બધા સાથે થનગનાટ કરી ગરબા ગાઈએ. હવે બોલવા દો નીલાબેન. બોલો નીલાબેન. નીલાબેન તમારું સ્વાગત છે. અને સુભાષ વસંતભાઈ ને બોલાવી દો, કારણ કે ટાઈમ પણ થયો છે. થેન્ક યુ ગીતાબેન અને સુભાષભાઈ. દેવ દિવાળીના નૂતન વર્ષાભિનંદન સૌ ઓટલા મહેમાનોને. ખાસ તો બધું બહુ કહેવાનું હતું, પણ બધાએ બધી વાર્તા કરી દીધી છે. દેવ દિવાળીને 11 અને સરસ સરસ ભજનો પણ સરસ ગાય છે, એટલે વધુ નથી કહેતી. પણ ઓટલો કેવી રીતે શરૂઆત થયું એનું થોડોક સારાંશ હું તમને કહી દઉં છું. કે શરૂઆતમાં ગીતાબેન અને સુભાષભાઈ ચિકાગોથી આવ્યા અને અહીંયા ગાયા. પછી એમને કોઈ ઓળખતું નહોતું, પણ બધી કોમ્યુનિટીમાં ધીમે ધીમે ઓળખતા થયા. ને એમનું નસીબ એટલું પારપ કે એ વખતે કોવિન ચાલુ થઈ ગયો. એટલે ગીતાબેનનું મગજ બહુ સ્માર્ટ હતું. એટલે કે હવે શું કરું, કોવિન થયું એટલે હવે મારાથી કોઈને મળાશે તો નહીં, મારું બધું મળવાનું બંધ થઈ ગયું. એટલે એમને શરૂ કર્યો ઓટલો. ને એ ઓટલો એટલો સરસ ચાલ્યો કે અઠવાડિયામાં 2 વારે બધાને ભેગા કરતા હતા, બધાને બીજી રાખતા હતા અને નવું બધાને જણાવતા હતા. આ જાણીને બધાને ખૂબ જ આનંદ હતો. ને એ ઓટલો ફરી પાછો બંધ થઈ ગયો. એટલે બધાને થયું કે આ કેમ ગીતાબેન ઓટલો બંધ કરી દે છે. તો ફરી આ ઓટલો ચાલુ કરવા માટે ગીતાબેન અને સુભાષભાઈને વિનંતી કરીએ છીએ કે કંઈ નહીં તો મહિનામાં 1 વાર પણ ઓટલો ચાલુ રાખો ઝૂમ પર, કે જેથી બધા બહારગામના મહેમાનો પણ ભેગા થાય, મળી શકે ને આનંદ માણી શકે. જય શ્રી કૃષ્ણ સૌને. વાહ, તો તમે એક સરસ હોમવર્ક આપી દીધો નીલાબેન. તો કરું તો પડે ને હોમવર્ક. અને આપણે આ વખતે નીલાબેન જો ગઈકાલ મળ્યા હતા ને, કાલે સૂર્યાબેન ના ઘરે મળ્યા, ત્યારે મેં બધાને શીખવાડેલું ને. હજી ફરીથી હમણાં બી ફોન આવ્યો કે કેવી રીતના જોઈન થવું. એટલે હવે છે ને કઈક વધારે એ લોકોને છે ને છોકરાઓ ઘરે નથી આજે, એટલે એ પ્રોબ્લેમ છે. અધરવાઇઝ દે હેલ્પ. એટલે ગઈકાલે પોતાની જાતે નથી કરી શકતા. એટલે વી આર ગોઈંગ ટુ મિસ એવરીબડી. અને એને માટે ફરીથી
આપણે પ્રિપેર કરીને થઈ શકે. સુભાષ, મારા ખ્યાલ પ્રમાણે છે ને બધાને અનમ્યુટ કરી દઈએ, કારણ કે જેને કેવું હોય ને તે બધા કહી શકે હવે. કારણ કે આજે દાદાને નથી સાંભળ્યા. દાદા એવું સરસ ભજન ગાય છે ક્યારેક તો ઓહો, આપણે સાંભળતા જ રહી જાય. નમસ્તે દાદા, આવો. દાદાની ઓળખાણ આપું તો આપણા મધુબેન ઈશ્વરલાલ જનસારી એમના મોટા ભાઈ છે. મોટા ભાઈ કે નાના ભાઈ? મોટા ભાઈ. મોટા ભાઈ છે. હા, વેરી ગુડ. તો મધુબેન જે આપણી સાથે કાયમ ગીત ગાય છે એમના મોટા ભાઈ, અને કેનેડામાં રહીએ છે. તો દાદા આવો, નમસ્કાર. આ 4 તારીખે મારા 91 વર્ષ પૂરા થયા અને 92મું વર્ષ શરૂ થયું. વાહ વાહ. તમે કઈ ખોટું બોલો છો. તમે 71 વર્ષ જેવા લાગો છો મારી સાથે. 71 તો નહીં પણ સ્ટેમિના સરસ God bless છે. you, God bless you. વાહ વાહ, સરસ. બોલો બોલો, કઈક સંભળાવો. તમે તો બહુ કલાકાર છો, સરસ મજાના ભજન ગાઓ છો. અને ત્યાર પછી શું આ મીનાબેન ને બધાને અનમ્યુટ કરી નાખ. આપણે મીનાબેન હા, ત્યાં આગળ પછી વાત કરીએ. Everybody દાદાને please. સાંભળીએ. અત્રે સર્વેના હૃદયમાં બિરાજમાન પરમ પ્રભુ પરમાત્માને પ્રણામ, વંદન અને નમસ્કાર. આ ઓટલો સર્વેનું આનંદનું સ્થાન છે, સંસારી સુખનું સ્થાન છે, પણ આ ઓટલો તો મારો અલખનો ઓટલો છે. તે સંસારના સુખની સાથે સાથે પ્રભુના ચરણોનું સુખ પણ આપે છે અને એ સ્થાને લઈ જાય છે અને જીવન પ્રભુમય પસાર થાય છે. તો આ લોક અને પરલોકનું સુખ પણ પ્રાપ્ત થાય છે. તો ગીતાબેન અને સુભાષભાઈ આ ઓટલાથી અલખના ઓટલા સુધી બધાને પહોંચાડે એવી આ પરમ પામર પુરુષોત્તમની પ્રાર્થના છે. હવે હું ગણપતિનું એક નાનું ભજન ગાઈ, પછી કૃષ્ણનું ભજન ગાઈશ. સમયની પાબંદી નથી ને? ના ના, બોલો બોલો, વાંધો હવે નહીં. બસ હા હા, કાર્યક્રમ પૂરો થયો છે. બોલો તમે તમારે હવે બધા. જય 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 હે ગજાનના, જય 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 હે ગજાનના, ગજાનના હે ગજવદના, ગજાનના હે ગજવદના, જય 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 હે ગજાનના, પાર્વતી નંદન ગજાનના, પાર્વતી નંદન ગજાનના, પશુપતિ તનયા ગજાનના, પશુપતિ તનયા ગજાનના, આદિ પૂજ્ય દેવ ગજાનના, આદિ પૂજ્ય દેવ ગજાનના, જય 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 હે ગજાનના, જય 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 હે ગજાનના. હવે કૃષ્ણનું એક ભજન ગાઈશ. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ, હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ, હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ નારાયણ હરિ, હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ, વનમાલી મુરલીધારી, ગોવર્ધન ગિરિવરધારી, વનમાલી મુરલીધારી,
गोवर्धन गिरिवर धारी, नित नित कर माखन चोरी, गोपी मनहारी, नित नित कर माखन चोरी, गोपी मनहारी, हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम, हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम। आवो रे काना रे गोकुल के प्यारे, आवो रे काना रे गोकुल के प्यारे, आवो रे काना रे रास रचाओ रे, आवो रे काना रे रास रचाओ रे, हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम, हरि नारायण हरि। भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला, भज गोविंद गोविंद गोपाला, आज पुकारे ब्रिजबाला, आज पुकारे ब्रिजबाला, कहाँ छुपे है नंदलाला, कहाँ छुपे है नंदलाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला। धन्यवाद धन्यवाद। વાહ 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 વાહ. આવો રે આ અમે ભજન છે ને મને લાગે છે મધુબેન કે વસુબેન પાસેથી સાંભળ્યું છે બધા સુધી કદાચ. એટલે હવે તો બોલો એ સાંભળીએ ને એટલે મારા મગજમાં મારા ખ્યાલ પ્રમાણે વસુબેન તમે ગાયું છે ને એક વખતે? હવે બધાને અનમ્યુટ કરું છું. બધાને અનમ્યુટ કરી દઈએ એટલે છે ને જરાક કામ આપણે વાત કરવામાં કોણ રહી જાય છે? એક તો જાણે આપણા મીનાબેન બહુ દૂર જતા રહ્યા છે. હો તો આવો બાજુમાં. મીનાબેન તો છે માયા લગાડીને ક્યાં ભાગી ગયા? કેમ છો? જય શ્રી કૃષ્ણ મીનાબેન. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આનંદ આનંદ. તમે રહી ગયા હતા બોલો. સંભળાય છે? હા. ઓકે. અત્યારે અમારા સન ના ઘરે છું એટલે જરા બિઝી, અને નાના છોકરાઓ દોડ દોડ કરતા હોય ને એટલે થોડું ભાગદોડ કરવું પડે છે ઇન બિટવીન. સોરી, કન્ટિન્યુઅસલી નથી ઉભું રહેવાતું ઝૂમ ઉપર. પણ સાંભળું છું ખરું આ ઇયરફોન થી. વેરી નાઇસ પ્રોગ્રામ. થેન્ક યુ. થેન્ક યુ. છોકરા વાદ આવતા કેમ છો બધા? દેખું છું. એઝ ઓલવેઝ અમે જયારે પ્રોગ્રામ પૂરો કરીએ ત્યારે બંને અહીંયા એક રૂમમાં સાથે આવી શકીએ, કારણ કે બંનેના એકબીજાના કનેક્શનમાં પેલો ફીડબેક બહુ આવે એટલે ઘોંઘાટ થાય, અવાજ આવે. બધાને આજે તો બહુ વખતે ચોપડા બોપડા કાઢવાનું મને મજા આવી ગઈ. હા, ઘણા વખતે તમે આ પ્રોગ્રામ રાખ્યો ને. એક બીજું વાત કરવાનું મન થાય. બધાને અનમ્યુટ કરી હે ઓ બધાને અનમ્યુટ કર્યા. ઓ નથી કર્યા, મેં બધાને કર્યા. ઓકે, I thought I unmuted everybody. Yes. શારદાબેન આવી ગયા છે. શારદાબેન થઈ ગયું અનમ્યુટ. થઈ ગયું મારું અનમ્યુટ.
તમે તમે થઈ તમે ગયા હા હવે વાંધો નહીં, અનમ્યુટ થઈ ગયા છે બધા. ગીતાબેન, તમને વાંધો ના હોય તો થોડો મારો પરિચય આપું? હા હા હજી please, હજી હા please. જરૂર વાંધો આપણે શું. જ આપવાનું રહી ગયું હતું ઉતાવળમાં. હે ને? ના ના, બસ એટલે એ વખતે મેં તું કાર્યક્રમ આગળ ચલાવો તો એટલે મેં બહુ એના પેલો કરતા સમય અમારે નતો લીધો. થોડું તકલીફ થઈ ગઈ, ટેકનિકલ ડિફિકલ્ટી, એટલે એમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઓકે Please, અનિતાબેન અનિતાબેન, બોલો, કહો. કહો. ઓકે ઓકે. ફરીથી સૌને નમસ્તે. હું અને મારા જીવનસાથી રમેશ તન્ના, અમે બંને મૂળ પત્રકારો, લેખકો છીએ. અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠનું નામ આપ સૌએ સાંભળ્યું હશે. ત્યાંથી અમે લોકોએ બંને 1991-92માં પત્રકારત્વમાં માસ્ટર કરેલું. એ પછી ગાંધીજી એક એવું કહ્યું કે ભાઈ હકારાત્મક પત્રકારત્વ, વિચારલક્ષી, સમાજ ઉપયોગી પત્રકારત્વ કરવાનું, એ નેમ લઈને અમે લોકો આગળ ચાલ્યા અને ધીરે ધીરે કરીને આજ સુધીમાં અમે લોકો છેલ્લા 40 વર્ષથી પોઝિટિવ પત્રકારત્વ કરી રહ્યા છીએ. રમેશ, ગુજરાત ટાઈમ્સ અમેરિકાથી જે પ્રકાશિત થાય છે ન્યુયોર્કથી, એમાં તંત્રી પણ એમણે 14 વર્ષ સુધી પત્રકારથી જોડાઈને તંત્રી તરીકે પણ એમણે કામગીરી કરી હતી. એટલે એમનો શબ્દ તો અહીંયા વર્ષો પહેલા આવી જ ગયો હતો. અને અમે લોકો ત્યાં જ અમદાવાદમાં રહીને ગુજરાતની બધી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. એના વિશે લખેલું છે. અને આવી સુભાષભાઈ જે બતાવી રહ્યા છે આપ સૌને, એવા અત્યારે એમના રમેશના 10 પુસ્તકો પોઝિટિવ સ્ટોરીઝના પ્રકાશિત થયા છે. આ પોઝિટિવ સ્ટોરી એટલે જીવંત પોઝિટિવ સ્ટોરી. તમારી અને મારી જે બધી વાર્તા એટલે વાતો છે કે ભાઈ આપણી આજુબાજુ ખૂબ સંઘર્ષ કરીને એક, ત્યાં ભારતમાં તો તમને બધાને ખબર છે કે ભાઈ શાકવાળી બહેન પણ ખૂબ સંઘર્ષ કરીને આગળ વધી હોય, મોચી પણ એના જીવનમાં સંઘર્ષ કરીને, પણ આપણા બધાનું ધ્યાન એ નાના લોકો સુધી નથી જતું. તો રમેશે ખૂબ મહેનત કરી અને હવે 10 પુસ્તકોમાં જુદા જુદા આખા સમાજના બધા લોકોને સાંકળીને અને એમના જીવનમાં જે સારી વાતો છે એ બધી ઉજાગર કરી છે. અમેરિકાની પણ ઘણી બધી વાતો આ પોઝિટિવ સ્ટોરીઝમાં છે. અને અમે લોકો આ રીતે પોઝિટિવ પત્રકારત્વનું કામ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી હું પત્રકારત્વની સાથે યોગનો અભ્યાસ પણ કરી રહી છું. યોગમાં મેં માસ્ટર કર્યું અને હમણાં જ મેં સમાજની સુગંધ, સમાજનું અજવાળું, સમાજની સારપ, એ એવા બધા પુસ્તકો 10 બધા પુસ્તકો છે. પુસ્તકો છે અમારી પાસે છે હા, લાઇબ્રેરીમાં. એ ગીતાબેન અને સુભાષભાઈ પાસે છે. અને પત્રકારત્વની સાથે હવે મેં યોગને પણ જોડ્યો છે. એટલે યોગનો અભ્યાસ પણ મેં કર્યો છે. અને હમણાં જ 25મી ફેબ્રુઆરીએ હું હનુમાનજીનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, 5 રામાયણને આધારે એની પર મારું પીએચડી પૂર્ણ થયું. ગુજરાતની અમદાવાદની લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી મેં પીએચડી કર્યું. અને મને ખૂબ આપ સૌના શુભેચ્છાઓ, વડીલોના આશીર્વાદ, મારા જીવનસાથી અને મારા દીકરા આલાપ, જે અત્યારે અહીંયા એટલાન્ટામાં રહીને છેલ્લા 1.5 વર્ષથી ભણી રહ્યો છે, એ સૌનો ખૂબ મને સહકાર, સપોર્ટ મળ્યો. અને એ રીતે અમે આ બધું કામ કરી રહ્યા છીએ. મૂળ શબ્દની શક્તિ અને શબ્દની ભક્તિ શું હોઈ શકે એનો અમારો અનુભવ, અને એ પ્રમાણે અમે સમાજમાં આવી રીતે જ્યાં જ્યાં આપણને લાગે કે ભાઈ અંધારું છે ત્યાં શબ્દથી દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ અમારી યાત્રા છે. યસ. અને ખરેખર અનિતાબેન માટે હું કહું કે એમણે, તમે નહીં માનો, હું હમણાં એટલી બધી આમ ટ્રાવેલિંગમાં ને બધું બિઝી હતી, પણ મેં એકદમ ઈમેલ જોઈ અને મેં પછી એમને ફોન કર્યો કે અરે તમે છો અહીંયા આગળ. તો કારણ કે રમેશભાઈ તો થોડા સમય માટે આવીને જતા રહ્યા હતા, એટલે પછી આઈ હેડ નો આઈડિયા કે શી ઇઝ ધેર. ના ના, પણ ખૂબ આનંદ થયો આજે હું જોડાઈ શકી તમારી સાથે. એક નવો પરિવાર મને આજે મળ્યો એવું લાગે છે. ખરેખર. અને હવે ત્યાંથી ઇન્ડિયાથી પણ જોડાવાનું છો કે તમારે, અમે તમને વહેલા ઉઠાડશું. અરે વાંધો નથી. બધા અમારા ખરેખર વી આર સો બ્લેસ્ડ એવી રીતના મળતા હોઈએ છીએ. ક્યારેક રૂબરૂમાં મળીએ, પણ એમાં અમુક લોકો જે છે ને માંદા સાજા હોય એ લોકો આવી ના શકે. ના ના, પણ ખૂબ સરસ પ્લેટફોર્મ છે આ. એટલે આપણે ચાલો પાછા મળીશું, આગળ બધાને. બસ હવે મારા ખ્યાલ પ્રમાણે શારદાબેન ને વાત થઈ ગઈ. આપણા પેલા આઈફોન 2 માંથી કોણ છે? હા, શારદાબેન સાથે વાત થઈ ગઈ. હા, બોલો. જય શ્રી કૃષ્ણ. શું છે, ક્યાં ગયા તમે? શું કહેવાય, નામ શું છે પટેલભાઈ? શારદાબેન, રતિભાઈ ને તમારી સાથે? હા, રસિકભાઈ. હા, ક્યાં ગયા એ?
એ રહ્યા છે અંદર એ બધા ભાઈઓ રસોડામાં ગયા લાગે છે, બહેનો બેઠી છે. જમવાનો ટાઈમ થયો, ડિનર નો ટાઈમ, મારા સને બોલાવ્યા અમને. ભાઈ તમે જો નહીં મને આજે હું તમને કહું મારે હરકિશન બોલાવો છે એમને હું. હવે બોલાવો એમને. એક વસ્તુ મારે તમને કહેવી છે. એક વાત કેવી છે. આજે સવારના અમે લોકો ક્યાં ગયા આજે મિત્રો, આજે સવારના છે ને આપણા કમ્યુનિટીના જે આગળ પડતા છે હરકિશનભાઈ વસા, એમના પત્નીનું આજે ફ્યુનરલ હતું, એટલે અમે એમાં ગયા હતા. ત્યાંથી સીધા અમે લોકો આવ્યા. પણ મેં તમને એમને એટલા માટે યાદ કર્યા કે હરકિશનભાઈએ એમના પત્નીની 55 વર્ષ સુધી સેવા કરી. છોકરીઓ પણ બોલી આજે પ્રેમથી એમને રાખ્યા અને છેલ્લે સુધી એમની ટેક કેર કરી. એ હરકિશનભાઈ ને આપણે કહેવાનું આવવાના હતા, કહેવાનું રહી ગયું એમને, પણ આપણે એમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે કુસુમબેન વસા, કે જેમણે ગાવાનો એમને બહુ શોખ હતો અને દિલના ભલા, તો આજે આપણે એમને પણ આ હિસાબે આ રીતે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અમુક મિત્રો આવ્યા હતા એમાંથી, મારા ખ્યાલ પણ નીલાબેન તમે હતા, રાઈટ? ઈલાબેન હતા, ગુણવંતભાઈ હતા, બધા એ જ પ્રોગ્રામમાં. એટલે આપણે આપણા કમ્યુનિટીના એમને પણ આપણે આજે યાદ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. લાસ્ટ ટાઈમ હું આવ્યો કેલિફોર્નિયા ત્યારે સુભાષબેન જોડે એમને મળવા માટે ગયો હતો. હા, આપણે એમને રિહાબ સેન્ટરમાં જ્યાં દાખલ કર્યા હતા ને ત્યાં આપણે એમને ત્યાં મળવા ગયા હતા. તે વખતે ઉત્સાહથી કેટલી બધી વાતો કરતા હતા. પણ હા, ત્યારે એટલે ત્યારે વાત કરી શકતા હતા, રાઈટ, બરાબર. કુસુમબેન ત્યારે બરોબર વાત કરી શકતા હતા. લાંબો સમય સુધી બીમાર રહ્યા, પણ અમે જ્યારે બી કુસુમબેનની વાત કરીએ ત્યારે ખાસ તો હરકિશનભાઈ એટલા બધા ડેડિકેટેડ, એમની જોડે એમને રહીને સેવા કરી, એમ કહું તો ખોટું ન કહેવાય. એમણે હરકિશનભાઈએ વિધાઉટ એની અનકન્ડિશનલ, જેને કહે ને અનકન્ડિશનલ, એવી સેવા કરી. અને છોકરીઓ પણ બોલી, બંને દીકરીઓ આવી હતી, સિંગાપુરથી આવી છે, એ લોકોએ પણ શ્રદ્ધાંજલિ આપી. આજે આમાંથી ઈલાબેન તમે પણ હતા, રાઈટ? ઈલાબેન તમે પણ બોલ્યા હતા, અમારા નીલાબેન વગેરે વગેરે. એટલે આજે હરકિશનભાઈ હમણાં બીઝી છે, નહીં તો મહેમાનો બધા બહારથી બહુ આવ્યા છે એમના, ઓલ ઓવર અમેરિકાથી. તો શું કરીશું હવે, બધાને જવા દઈશું? કોઈને કઈ કશું કેવું હોય તો, નહીં તો હા, અશોક એમનું ગીત સાંભળવાનું હતું. હા, અશોકભાઈ, તમારું હાર્મોનિયમ એક જ એવું હતું કે જે આજે મ્યુઝિક આપી શક્યું. સો યુ હેવ એ મેજિક હાર્મોનિયમ. અમને એકવાર લાભ આપો, કશું કઈક સાંભળવું છે મિત્રો, આપણે કે જવા દેવું છે? ના, સાંભળીએ. તો બધા એક એમનું જરાક સાંભળી લઈએ એમને. ઓકે, anything. You are an all-rounder પેલા આર્ટિસ્ટ. એક રામનું જ બીજું ભજન છે. તો દેવ દિવાળીનો દિવસ છે, રામનું જ ભજન સંભળાય છે? યસ, હાર્મોનિયમ તો લાઉડ એન્ડ ક્લિયર. યસ, મારો અવાજ પણ સંભળાય છે ને? હા, યસ. ઓકે. राह से कोई लगा दे मुझको, राह से कोई लगा दे मुझको, राम से कोई मिला दे मुझको, राह से कोई लगा दे मुझको, राह से कोई लगा दे मुझको, बिन
આપવા માટેના निकला अंडा बिन लाठी का निकला अंडा राह से कोई लगा दे मुझको, राह से कोई लगा दे मुझको, हे राम से कोई मिला दे मुझको, हे राम से कोई मिला दे मुझको, राह से कोई लगा दे मुझको, राह से कोई लगा दे मुझको। कोई कहे ये बसे अवध में, कोई कहे ये बसे अवध में, कोई कहे ये वृंदावन, આ તો જોવું તો ટેસ્ટ કર્યો कहे आप पैसे अवध में, कोई कहे ये वृंदावन में, कोई कहे तीरथ मंदिर में, कोई कहे तीरथ मंदिर में, कोई कहे ये मिलते मन में, कोई कहे ये मिलते मन में, जहाँ बसा है प्रीतम मेरा, जहाँ बसा है प्रीतम मेरा, उसका घर दिखला दे मुझको, उसका घर दिखला दे मुझको, हे राम से कोई मिला दे मुझको, हे राम से कोई मिला दे मुझको, राह से कोई लगा दे मुझको, राह से कोई लगा दे मुझको। कोई ऐसी ज्योत जगा दे, कोई ऐसी ज्योत जगा दे, श्रद्धा ज्योत जगा दे मुझ में, कोई ऐसी ज्योत जगा दे, श्रद्धा ज्योत जगा दे मुझ में, भक्ति की ज्योत जगा दे मुझ में, भक्ति की ज्योत जगा दे मुझ में, ज्ञान की ज्योत जगा दे मुझ में, ज्ञान की ज्योत जगा दे मुझ में, इस ज्योति के उजियारे में इस ज्योति के उजियारे में, कण कण में दिखला दे मुझको, कण कण में दिखला दे मुझको, हे राम से कोई मिला दे मुझको, हे राम से कोई मिला दे मुझको, राह से कोई लगा दे मुझको, राह से कोई लगा दे मुझको, राम से कोई मिला दे मुझको, राह से कोई लगा दे मुझको, बिन लाठी का निकला अंडा, बिन लाठी का निकला अंडा, राह से कोई लगा दे
અશોકભાઈ, તમે તો સરસ મજાનું ગીત સંભળાયું. એવું લાગ્યું કે જાણે આંખો બંધ કરીને સાંભળતો હોઉં ને તો અનુપ જલોતાના પપ્પા પુરુષોત્તમ જલોતા ગાતા હોય ને એવો તમારો અવાજ લાગતો હતો. તમને કહું આ જે પર્ટિક્યુલર ભજન છે ને હાજી, એ પુરુષોત્તમદાસ જલોટાજીએ જ મને શીખવાડેલું. એ ને એની શિષ્ય, એ મારા ખાસ ફ્રેન્ડ, તો અમે મળેલા ત્યારે આ શીખવાડેલું મને. Then I started learning little more. So there was a flavor of that, original song. Yes. Yeah, thank you. બહુ મજા આવી. I'm so glad. તમારે કિશોરભાઈ શું કેવું છે? જેવો બી થોડો થોડો આવે છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ એમની પાસે KL સાઈગર ના ગીતો સંભળાવે. નેક્સ્ટ ટાઈમ એ બી સંભળાવજો અમને. અને એવી જ રીતે આપણે વાત કરવાની રહી જાય છે. લેટ મી એડ ધ સ્પોટલાઇટ. ચીમનભાઈ કોટેચા આપણી જોડે છે. જય શ્રી કૃષ્ણ. તમે તો અમને નિજ મંદિરમાં જઈને બેઠા રહ્યા છે. ઓહો, વેલકમ ચીમનભાઈ. તમે કઈક કહો, બે શબ્દ કહો. કેમ છો? બરાબર પ્રભુ, તમે કેમ છો? આનંદ સરસ. અહીંયા આ ઝૂમ ના માધ્યમથી મળીને આનંદ થયો. રાધા કૃષ્ણ નો દર્શન કરાવ્યા. રૂબરૂ મળશું હવે. હા, ફરી રૂબરૂ આપણે છેલ્લે નીલાબેન ના ઘરે મળ્યા હતા. બસ પ્રોગ્રામોમાં તો વારંવાર મળી જાય છીએ. બરાબર છે. નીલાબેન ને ત્યાં મળવાનો મોકો મળ્યો હતો. રાઈટ. ગઈ વખતે હું ના આવી શક્યો, એમણે મને કહ્યું હતું. હાજી, આવી શકું એમણે તો. સરસ. પણ આજે તમે જોડાયા એનો બહુ આનંદ થયો. થેન્ક યુ. એવું છે દોસ્ત, કઈ ઘડીએ શરીર ની આત્મા દૂર પડે ખબર નથી. સાંભળતા અને બોલતા ગાતા જો જાય તો હરિભજનમાં આપણે રહીએ મશગુલ તો વાંધો નથી. સરસ. હવે કોઈને કઈ કેવું છે ને તો પછી આજે આપણે સમાપનામાં મારે કેવું છે, બાકી ઓકે. કોઈને આપણે કેવું છે ને તો પછી મારે કેવું છે. જો સાંભળો, પેલા માર્ગમાં મિત્રો મળે. સાંભળો મિત્રો, માર્ગમાં મિત્રો મળે તો સાંજ પણ સુંદર બને. સાથમાં મિત્રો રહે તો જિંદગી મહેકી રહે. પાછલી આ જિંદગી નિવૃત્તિમાં પ્રવૃત્તને સાથમાં જો છો તમે તો જિંદગીને બળ મળે. ઓટલે આવો તમો જો બે ઘડી બેસો જરા. જો આજે બેઠા છે ને, ઓટલે આવો તમો જો બે ઘડી બેસો જરા. કેમ છો? સારું કહી છો ને પછી જાઓ તમે. દિલને સાતા મળે, જીવનમાં રંગત ભળે. પાછલી આ જિંદગી નિવૃત્તિ પણ પ્રવૃત્ત બને. બધાને ઓટલા ઉપરથી નમસ્કાર. આ મારી સ્વરચિત કવિતા છે. ઇન્સ્ટન્ટ કવિતા ના, ઇન્સ્ટન્ટ નહીં, એટલે લખી હતી આપણે. એટલે આપણે ઘણા બધા ઓટલાના પ્રોગ્રામ કર્યા અને ઘણા બધા આવા બધા લખ્યા છે. એટલે આઈ વોઝ જસ્ટ ઓન ધેટ. મેં કીધું ઓ માય ગોડ, આટલું સરસ મેં ક્યારે લખ્યું હતું.